ચલો તો આપણે પ્રીવિયસ લેક્ચર ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે આગળ વધીએ પાછળ. આપણને ટ્રાયલ બેલેન્સ આપી હતી વર્ષના અંતની, જેમાં ડેટર બી આપેલા, બેડ ડેટ બી આપેલો અને બેડ ડેટ પ્રોવિઝન પણ આપેલું. 1,50,000 જસ્ટ આટલી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. આપણે એ થી લઈને જી સુધીના ટ્રાન્ઝેક્શન જોયા હતા. હવે માની લો હવાલામાં આ જ ક્વેશ્ચન, બટ હવાલામાં હવે એડજસ્ટમેન્ટમાં ઇન્ફોર્મેશન ગિવન છે કેસ નંબર H પ્રમાણે, જેમાં કીધું છે મેકઅપ પ્રોવિઝન એટલે પ્રોવિઝન બનાવો, મેકઅપ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ. ડાઉટફુલ ડેટ છે 5%, એટલે શકમંદ લેણા, એટલે ટૂંકમાં આપણને ડાઉટ છે કે આ નેક્સ્ટ યર આપણને ડેટર ઉપર 5% રૂપિયા અંદાજે નહીં મળે. તો ગયા વર્ષની ધારણા આ હતી, પ્રીવિયસ યરની ધારણા આ વર્ષ માટે હતી. હવે આ વર્ષે નવી ધારણા થાય કે આવતા વર્ષે જે ડેટર પાંચ પૈસા લેવામાં એમાંથી કેટલા લોકો મને પૈસા આપશે. તો ફરીથી આ બેડ ડેટ પ્રોવિઝન નો મતલબ શું થાય? ગયા વર્ષ, જેમ કે આ વર્ષ કયું ચાલે છે, તો પેલા 26 આવે 25 આવે, હા તો 2025 માં ધારણા થઈ હોય કે નેક્સ્ટ યર 2026 માં અંદાજે 1.5 લાખ રૂપિયા નહીં મળે. ક્યારે ધારણા થઈ? 2025. કયા વર્ષ માટે? કેટલા રૂપિયા અંદાજે મળશે નહીં. ચલો હવે આવી ગયો આ 2026, તો 25 માં ધારણા કેમ 26 માટે થઈ હતી, એમ 2026 માં ધારણા થશે 27 માટે. તો હવાલામાં જે આપ્યું ને એ હવે આ વર્ષે ધારણા કરવી છે 2026 માં કે 2027 માં ડેટર પાસેથી અંદાજે 5% રૂપિયા મળશે નહીં. તો એકદમ સાદી ભાષામાં કહું તો કાચા શરીરમાં ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેટ હોય ને જૂનું બેડ ડેટ કહેવાય, એટલે ગયા વર્ષ જૂની ધારણા વાળો, અને હવાલામાં એ આવે નવા વર્ષ માટે નવી ધારણા, એટલે આ જૂની ધારણા હતી, આ નવી ધારણા. આટલું ખબર પડી ગઈ. ચલો નવી ધારણા હોય ને બેલેન્સ શીટમાં માઇનસ થાય. હવાલાનો મતલબ નવી ધારણા. નવી ધારણા વાળું બેડ ડેટ પ્રોવિઝન બેલેન્સ શીટમાં માઇનસ કરવા. ક્લિયર પોઈન્ટ? ચલો આને વાર્ષિક હિસાબમાં ઇફેક્ટ આપવાની છે. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ આપી શકાય પહેલા. ચલો ડેટરમાં આપણે ક્યાં લખાય? પહેલા ડેટર ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. કઈ બાજુ? એસેટ સાઈડ. તો એસેટ સાઈડ પહેલા ડેટર લખી દઈશ. કેટલાના છે? 6,28,000. ચલો ધેન આફ્ટર મારી પાસે ઓર એક ડેટા છે જે કોને લખતા છે? બેડ ડેટ. ટ્રાયલ બેલેન્સ નું બેડ ડેટ. કેટલા રૂપિયા આપ્યો છે? 6,000. આટલું તો ક્લિયર. ચલો ધ્યાન આપતા આનું મેક્સ ટુ મેક્સ પહેલા ફોર્મેટ લખી દે. એક્ઝામમાં ન હોય ને તો નહીં લખવાનું, પણ ઓલું કોણ ગોતવા બેસે પહેલા લખી દે, નહીં હોય તો નીલ કરી દેવા. બેડ ડેટ કયો? હવાલા વત્તા બેડ ડેટ પ્રોવિઝન હવાલા એડજસ્ટમેન્ટ માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. આનો મતલબ થાય જૂની ધારણા કેન્સલ કરી અને નવી ધારણા લખવી છે. સમજાઈ ગયો મુદ્દો? ચાલો ડેટા આમાંથી માઇનસ પહેલા શું કરવાનો? બેડ ડેટ.
કયો? હવાલા. એનો મતલબ કાચો સરવૈયો બન્યા પછી નવું બેડ ડેટ પડ્યું હોય એ આમાંથી જે માઇનસ કરવાનું બાકી, એટલે માઇનસ કર્યું. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. પણ આ કયું પ્રોવિઝન? હવાલા. શું કામ હવાલાનો બાદ કર્યો? કારણ કે આવતા વર્ષે આટલા ડેટરમાંથી 5% મળવાની ધારણા નથી, તો આમાંથી બાદ કર. ન મળે બાદ કરો આપણે. તો આ મેક્સ ટુ મેક્સ ફોર્મેટ આવી. ચલો હવે આપણે જોઈ લઈએ. બેડ ડેટ લખાઈ ગયો, ડેટર લખાઈ ગયો. શું બાકી? બેડ ડેટ પ્રોવિઝન. કેટલા છે? 1,50,000. તો બેડ ડેટ પ્રોવિઝન કાચા છે, એટલે જૂનું પ્રોવિઝન કેન્સલ. નવી ધારણા લખશું આપણે. કાલે 45,000 45 આપણે જે હશે એ લખવાનું. દોઢ આપ્યા તો દોઢ લખાય, એમાં કોઈ વાંધો નથી. 45 છે તો 45 લખી દે. ચલો 45,000. નેગેટિવ છે ભાઈ, જતા બાજુ લઈને આપણે તો રકમ હારે લેવાય જે આપી. ચલો ધ્યાન આફ્ટર. હવે એડજસ્ટમેન્ટમાં જે કીધું છે, ચલો કાચા સરવાઈની કેટલી અસર? ચલો આ ત્રણેયની કેમ એક જ ઇફેક્ટ લખી? પહેલા પ્રીવિયસ યર અથવા તો આ વર્ષની એક અસર ઓલરેડી અપાઈ ગઈ છે. સર કેમ એવું બોલે પ્રીવિયસ યર? કારણ કે પ્રીવિયસ યરનું છે, એટલે આ વર્ષનું છે, પણ જર્નલ લખી ત્યારે એની બીજી ઇફેક્ટ ઓલરેડી અપાઈ. ચલો હવાલામાં છે. હવાલામાં આવે એનો મતલબ શું હોય? આની નોંધ લખવાની બાકી છે, તો લખવાનું બાકી તો લખીએ. ચલો મેક અ પ્રોવિઝન બનાવો. પ્રોવિઝન બનાવો 5%, તો ડેટર ઉપર 5%. તો પહેલા જો આ બાદ કરો, ધ્યાન રાખજો. પહેલા બેડ ડેટ હવાલાનો હોય પણ તો માઇનસ કરવાનું, પછી જે ડેટર વધે એના ઉપર પ્રોવિઝન કરવાનું. ફરીથી બોલો છું સમજવા માટે. જો અહીંયા હમણાં આવશે તો આ પોઈન્ટ સમજાવવા અત્યારે જ બોલી દઉં. માન લો ક્વેશ્ચનમાં મને કીધું 18,000 બેડ ડેટ આગળ આવવાનું જ છે, તો અત્યારે જ બોલું છું. નવું બેડ ડેટ પડ્યું હતું તો પહેલા બાદ કરવાનું. હવે ડેટર કેટલાના વધ્યા તો એના ઉપર પ્રોવિઝન કરવાનું. પણ આપણે તો અહીંયા દાખલામાં બેડ ડેટ આપ્યું છે, કઈ હવાલાનો બેડ ડેટ નહીં, તો નહીં નથી તો નહીં. ચલો હવે ડેટર કેટલાના વધ્યા? 6. એના ઉપર 5% પ્રોવિઝન કીધું, આના 5%, 30,900. આની જર્નલ શું પડે? પ્રોવિઝન ની જર્નલ પડે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. પ્રોવિઝન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. પણ ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ. કારણ કે આનું જ છે પ્રોવિઝન, આમાંથી એટલા નથી મળવાના. ચલો બીજી અસર ક્યાં જાય? જો P&L અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ. અને બોલો સામેનું નામ? બેડ ડેટ પ્રોવિઝન. તો લખાઈ ગયું બેડ ડેટ પ્રોવિઝન 30,900. હવે જો નેગેટિવ જોવા બે તો આ બાજુ આવી જાય. આ નેગેટિવ નો મતલબ શું થાય સમજો પહેલા. ચલો ગયા વર્ષે મેં કેટલી 2025 માં ધારણા થઈ હતી, કેટલું બેડ ડેટ થાય? તો ગયા વર્ષે બેલેન્સ શીટમાં 45,000 નો ખર્ચ લખીને. રિયલમાં આ વર્ષે બેડ ડેટ માત્ર કેટલું થયું? તો તમે જાજો ખર્ચો લખી નાખ્યો. કેટલો જાજો? 45 માંથી 6 બેડ ડેટ થયું, તો 39 હજી વધારે લખાય. ચલો એક તો ખબર પડી ગઈ, જૂના 39 હજી પડ્યા છે. નેક્સ્ટ હવે મેં 2026 માં ધારણા કરી કે 2027 માં કેટલું બેડ ડેટ થશે અંદાજે? તો નવી ધારણા થઈ 30,900. તો વિચારો તો ગયા વર્ષે મેં P&L માં ખર્ચો કેટલો લખ્યો? બેડ ડેટ પ્રોવિઝન, એમાંથી 6 તો વપરાઈ ગયા. આ વર્ષે બેડ ડેટ છો બોલો 45 માં 6 ગયા, 39 પડ્યા છે. એપ્રોક્સ બોલો 39 પડ્યા છે. આવતા વર્ષ માટે કેટલા જોતા છે? ઈ પણ બાદ કરી દો ને એમાંથી, તો પણ હજી પૈસા પડ્યા છે. જો તો જૂનો વત્તા નવો એટલું ભેગું કરીને બોલો ને. આ જૂનો આ વત્તા 9, સોરી આ વર્ષનો વત્તા 9, અને ગયા વર્ષે ખર્ચો કેટલો લખાય? કેટલો વધારે લખાય?
કઈ બાજુ લખ્યો હોય ડેબિટ સાઈડ, તો ખર્ચ ખોટો વધારે લખાઈ ગયો તો ઘટાડવા ક્યાં લખાય? એટલે અહીંયા ક્રેડિટ લઈ લીધી. સમજાણો પોઈન્ટ? ઓકે. બેડ ડેટ પ્રોવિઝન, જો ગણતરી અહીંયા દેખાડવાની, પણ આની માઇનસ અહીંયા જવાબ ન લખાય, તો માઇનસ જવાબ ઉડાવીને અહીંયા લઈ લેવાનું. બોલો કેટલા? 8100. અહીંયા લખવાનો ફ્રોમ ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ થી આ રકમ અહીંયા આવી છે, એટલે તમે આમ આનો મતલબ આમ થાય. સમજાઈ ગયો પોઈન્ટ? લો, આનો સરવાળો બાદ બાકી કરીને આઉટર કોલમ 5,587,100. તો કાલનું રિપીટ થાય છે. આ તો થોડુંક કદાચ વધારે સમજાય કે રિપીટ થાય છે એટલામાં. ચલો, તો એચ ટ્રાન્ઝેક્શન આવો લખાણ. હવે આઈ ટ્રાન્ઝેક્શન ટ્રાય કરો. આઈ ટ્રાન્ઝેક્શન આપણે તો નેટ રકમ જોઈ. પીએનએલ માં ઉધાર કે જમા કેટલા અને બેલેન્સ શીટમાં છેલ્લે સરવાળો કેટલો. આપણે જો આ રકમ છેલ્લી જોતી હોય, બેલેન્સ શીટમાં 5,70,000 અને પીએનએલ માં ડેબિટ સાઈડ કે ક્રેડિટ સાઈડ. સરસ. ટ્રાય કરવી પાછી. ચલો ફરીથી લખીએ, જે આવતા જોઈએ ને આપણે. ચલો પેલા બેડ ડેટ કાચા સરવૈયાનો કઈ હતો દાખલો તો એનો જ છે. હા, કેટલા રૂપિયા? 6,000 વત્તા પ્લસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ. પેલા ફોર્મેટ લીધી વત્તા પ્લસ બેડ ડેટ પ્રોવિઝન એડજસ્ટ. હવે જો અહીંયા લખો ને ત્યારે રકમ લખવી પડે કે લાવ્યા ક્યાંથી, ગણતરી દેખાડે એટલે થોડી જગ્યા મૂકજો. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન ટ્રાય બેલેન્સ કાચા સરવૈયાનો. આ મેક્સ ફોર્મેટ લખાઈ ગયો. પછી બેલેન્સ શીટમાં ડેટા લખવાનો. એસેટ સાઈડ બોલો, પહેલું નામ હું લખશું? ડેટર. કેટલાના છે ક્વેશ્ચનમાં? 6,18,000 માઇનસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ. આપ્યું છે તો એ લખશું, નહીં આપ્યું નહીં લખી. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન શેનું? એડજસ્ટમેન્ટ. ચલો, તો ટ્રાયલ બેલેન્સમાં કેટલું પ્રોવિઝન આપ્યું હતું? 45,000. ચાલો લખાઈ. સમજણ એટલો ભાઈ. હવે હવાલાની ઇફેક્ટ આપીએ. ચલો, ફર્ધર બેડ ડેટ એટલે વધારાનો મતલબ કાચા સર્વેમાં આપ્યા યારે કાંઈ લેવા દેવા. ફર્ધર નો મતલબ એકદમ નવું, જૂની હાલે કાંઈ લેવા દેવા નથી. નવું બેડ ડેટ 18 નો પડ્યો. મનમાં જર્નલ બોલી ગયો. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. પીએનએલ થોડી થાય. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. ડેટર ઉપર બેડ ડેટ પડ્યો છે તો બેડ ડેટ ખાતે અહીંયા લખી દઈએ 18,000 અને ડેટર માંથી એટલા ઘટાડવા માટે માઇનસ. ડેટર માઇનસ. ચલો, આ બી ગયું. હવે કે છે મેન્ટેન. એટલે ખાતામાં રાખો, પૈસા રાખો. કેટલા પૈસા રાખો? મેન્ટેન પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ @ 5% ઓન અ ડેટર. આ શબ્દ એક એક્સ્ટ્રા આવી ગયો છે. 5% ઓન અ ડેટર. 5% પ્રોવિઝન કરવાનું કીધું છે. તો હવે 6,18,000 લઉં. આનો મતલબ પેલા શું થાય? ઘાલખાત પડી ગઈ છે, પડવાની છે. જેના ઉપર ઘાલખાત પડી ગઈ એના ઉપર હજી શંકા હોય, હજી કદાચ જીવતો થાય ને બેડ ડેટ પાડે તો હા, તો હંમેશા પેલા લેસ કરી દે. અને બાકીના લોકો છે વધ્યા જેમાં શંકા છે જોવાની, તો 6 લાખ આમાં બાદ કર્યા. એટલે તો ગણતરી દેખાડવાની ક્યાંથી લાવો છો? 6,18,000 માંથી 18 ગયા પેલા 6 લાખ. આના ઉપર
કેટલા ટકા મને મેન્ટેન કરવાના કે 5%. તો જો આ ગણતરી દેખાડે, અહીંયા દેખાડો તોય ભલે, અહીંયા દેખાડો, એક જગ્યાએ ગણતરી દેખાડવાની. 6,05,000 30,000. 6,05,000 30,000. હવે આનો મતલબ પાછો સમજો, લખ્યા નહીં કરવાનો, મતલબ સમજવા. જૂની ધારણા કેટલી હતી? ગયા વર્ષે 45 ખીચામાં રાખી મેં કા પીન મત કાઢી લીધા, ખર્ચ ગણ નાખ. એમાંથી વપરાય કેટલા ગયા પેલા? બીજા આના માટે તો આ રૂપિયા રાખ્યા હતા કે 2025 ધારણા હતી કે 26 બેડ ડેટ પડશે. કેટલી ધારણા હતી? પણ બેડ ડેટ છું કેટલું? આ તો જૂના રૂપિયા જે ખીચામાં પડ્યા છે. કેટલા પડ્યા છે? 21. હવે નવી ધારણા થઈ નવા વર્ષ માટે 2027. કેટલી ધારણા થઈ? 30. તો ટોટલ મારે આ વર્ષે કેટલા રૂપિયાની જરૂર પડી? 6 ને પેલા ટોટલ કીધું 6, 18 અને 30. 54 માં જૂના તો પડ્યા છે આપણી પાસે. કેટલા ઘટ્યા? તો લાવ્યા 9,000. P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન 9,000 ઓટોમેટિક આવી ગયા. અહીંયા ઘટ્યા એટલે ડેબિટ સાઈડ રવા દેવાનું. તો ડેબિટ સાઈડ લખ્યા 9,000. ક્રેડિટ સાઈડ ઘટતા હોત તો અહીંયા લખાય, આ ડેબિટ જ છે. ચલો બેડ ડેટ હવાલાનો અહીંયા લખાઈ ગયું, કામ કરો. સરવાળો બાદ બાકી કરીને આપી દેવાનું 5,70,000. સમજાઈ ગયું? થોડું 11-12 નો જ છે, ફરક એટલો છે. આ લોજિક આરે લખીએ છે, અને લોજિક ન આવડે તેમ કે બે તું સાઈડ મારે, હું પછી શીખી લઈ રાતે. મને માર્ક્સ જોતા છે એટલા અત્યારે કવર કરવા દે, પછી ટાઈમ વધશે ત્યારે શીખશું. ચલો નેક્સ્ટ પોઈન્ટ, છેલ્લો ટોપિક. પાછું કીધું ફર્ધર બેડ ડેટ. કેટલા રૂપિયા? 18,000. મેન્ટેન કરો બેડ ડેટ પ્રોવિઝન 2%, 2% ઓન અ ડેટા. P&L માં ક્રેડિટ સાઈડ 9,000. ચલો બેલેન્સ શીટમાં એસેટ સાઈડ આવડી ગયું ને? બસ આ તમે જે લખતા એ જ છે. બસ મેં ખાલી તમને મતલબ સમજાવ્યો કે આ શું લખતા તમે. ક્લિયર થઈ ગયો? હવે પાછો મતલબ ક્રેડિટ કેટલા લખ્યા? આનો મતલબ શું થાય? ક્રેડિટ 9 લખ્યાનો મતલબ શું થાય? તો કે ભાઈ ગયા વર્ષે ધારણાથી 45 નો બેડ ડેટ, પણ એમાંથી પૂરા પૈસા વપરાણા નહીં, વધારે ખર્ચો લખાઈ ગયો. તો ઘટાડવા માટે જમા ખર્ચો લખ્યો 45, અને આ વર્ષે જરૂર ટોટલ કેટલાની પડી? ટોટલ જરૂર. તો બેડ ડેટ અને નવું પ્રોવિઝન એને કહેવાય ટોટલ જરૂર પડી. તો બેડ ડેટ પડ્યું તો 6 + 18 24, અને નવું પ્રોવિઝન 2%, 12 + 12 બીજા 36 ની જરૂર પડી ટોટલ. અને ગયા વર્ષે ખર્ચો કેટલો લખી નાખ્યો? 20. વધારે લખાઈ ગયો. કઈ બાજુ વધારે લખ્યો? ડેબિટ. તો ઘટાડવા માટે ક્રેડિટ કર્યા. ક્લિયર મુદ્દો? તો આ શું શીખ્યા તમે? બેડ ડેટ પ્રોવિઝન. ક્લિયર મુદ્દો? ચલો અહીં સ્ટુડન્ટની બુકમાં જોજો કેટલા દાખલામાં આવું આપ્યું હશે. આપણે એટલા પોઈન્ટ શીખ્યા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એવું જ તમારે આવતું ક્યાં? અને આ તો લગભગ સિંગલ દાખલો મારા ખ્યાલથી નથી, 11-12 માં કદાચ આવતું. સેમ ઘાલખાદ અનામત આવતી ને એમ વટાવ અનામત આવતું, યાદ હોય તો વટાવ અનામત. બસ સેમ ટુ સેમ આ જ લોજિક છે. વટાવની ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્કાઉન્ટ. ચલો એનું બી ફોર્મેટ લખી દઈએ પહેલા, પછી આને સમજીએ. ચલો P&L ખાતામાં મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. જો ડેટરનું મેક્સ, ફરીથી બોલું છું, ડેટરનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ એટલું બને. ડેટર ઉપર બે માહિતી હોય, એક ડિસ્કાઉન્ટની માહિતી હોય અને એક બેડ ડેટની માહિતી હોય. તો મેક્સ ફોર્મેટ લખી દો, પછી જે આવે એમાં લખવાનું, ન આવે નહીં લખવાનું. વત્તા બેડ ડેટ હવાલા વત્તા બેડ ડેટ પ્રોવિઝન. શેનો હવાલા? માઇનસ બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ. આનું મેક્સ ફોર્મેટ. એમ ડિસ્કાઉન્ટનું ફોર્મેટ આવશે તો સેમ આની જેમ. ડિસ્કાઉન્ટ કોને આપી આપણે? ડેટા. નહીં મિસ્ટેક થઈ ગઈ.
ડિસ્કાઉન્ટ આપણે ક્રેડિટરને આપીએ, પૈસા લઈ જાય ને ડિસ્કાઉન્ટ લઈ જાય. પૈસા મળે ને તો ડિસ્કાઉન્ટ આપવી તો આપણે શું કહેવાય? ખર્ચ. ફરીથી બોલું છું, પૈસા મળે કોણ પાસે? પૈસા ડેટર પાસે, કસ્ટમર. તો આ બેડ ડેટ કોણ પાડે? કસ્ટમર. તો આ કસ્ટમરના ટોપિક હાલે છે. તો માન લો કસ્ટમરને આપણે કેશ ડિસ્કાઉન્ટ આપ્યું. કયું ડિસ્કાઉન્ટ? કેશ. જો કાચા સરવૈયાનું હોય તો અહીંયા લખવાનું. આ પૂરું, આ નવું લખું છું, બરાબર? ઉપરનું પૂરું, આ નવું પાછું. આની જેમ જ વત્તા ડિસ્કાઉન્ટ હવાલામાં કઈ નવું આપી તો એનો મતલબ કાચો સરવૈયો બન્યા પછી એક ડેટર આવ્યો કે ભાઈ હાલો પૈસા લઈ જાઓ ને, થોડું ડિસ્કાઉન્ટ આપતા હોય તો આપણે કોઈ વાંધો નહીં. તો એનો મતલબ આ હવાલામાં છે. વત્તા ડિસ્કાઉન્ટ પ્રોવિઝન હવાલાનું સેમ ટુ સેમ, માઇનસ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન ટ્રાયલ. હવે આમાં લોજિક લાગે? હું લખ્યો છે આપણે સેમ, આ જ કસ્ટમરનો ટોપિક છે. આમાં આપણી ઈચ્છા ન હોય, આમાં આપણી ઈચ્છા હોય, બસ એટલો જ ફરક. આપણે કે ભાઈ આમાં આપણને ખબર હોય કે ભાઈ જો તું મને વહેલા 1 લાખ રૂપિયા આપી દે ને 1 મહિનો તો હું તને 2% ડિસ્કાઉન્ટ આપીશ. આપણને ખબર હોય. આમાં આપણને ખબર ન હોય કેટલું બેડ ડેટ પાડશે. બસ એટલો જ ફરક છે. બે કેસમાં રૂપિયા ઓછા જ મળે. આનો મતલબ હવે શું થાય સમજી શકાય? ડિસ્કાઉન્ટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ નો મતલબ ગયા વર્ષે આપણે ધારણા કર્યો કે આમાંથી અમુક લોકો વહેલા પૈસા આપશે, તો આપણે વહેલા પૈસા આપીએ. દર વર્ષે ખબર હોય 2%, 3%, 5% ડિસ્કાઉન્ટ આપતા હોય. તો આપણે 2000 ભવિષ્યનું નુકસાન આજે લખવું પડે એવું કોકે શીખવાડ્યું. કોણે શીખવાડ્યો? કોક એટલે યાદ આવતા. સી અને પી બે નામ આવતા. સી પ્રમાણે બોલો તો કન્ઝર્વેટિઝમ, પી પ્રમાણે બોલો તો પ્રુડન્સ. યાદ એવું ને ક્યાં? હા, તો મને આજે જ ખબર છે કે આમાંથી અમુક લોકો ભવિષ્યમાં મને વહેલા આપવાના અને હું ડિસ્કાઉન્ટ એને આપવાનો જ છું. મારી બિઝનેસની પોલિસી છે કે વહેલા પૈસા આપે ને ડિસ્કાઉન્ટ હું આપીશ. તો મેં 2025માં ધારણા કરી હોય કે 2026માં 1 લાખ રૂપિયાના ડેટર વહેલા પૈસા આપી જાય તો મારે એને 2% ડિસ્કાઉન્ટ આપવું પડશે. તો ક્યારે ધારણા કરી હોય? 2025માં. કયા વર્ષ માટે? 2026. આનો મતલબ હું હવે ખબર પડે? આ વર્ષ એટલે 2026માં ધારણા હતા કે 2027માં કેટલા લોકો વહેલા આપી જાય તો મારે એને અંદાજે ડિસ્કાઉન્ટ આપવું પડશે. ક્લિયર મુદ્દો? ચલો તો સ્ટાર્ટ કરીએ. હજી બેલેન્સ શીટમાં લખી દઈએ. બેલેન્સ શીટમાં આ P&L નો એમ બેલેન્સ શીટમાં લખી દઈએ. બેલેન્સ શીટનું બી મેક્સ ટુ મેક્સ ફોર્મેટ કેટલું આવી શકે તો એ જોઈ લઈએ. સૌથી પહેલા શું આવશે? ડેપ્ટર આવશે. ક્યાંથી મળશે ડેપ્ટર? ટ્રાયલ બેલેન્સ. માઇનસ શું આવશે? બેડ ડેટ. આ ક્યાંથી મળશે? એડજસ્ટ. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. આ ક્યાંથી મળશે? એડજસ્ટ. આ પૂરા થઈ ગયા. હવે પાછું માઇનસ આને આમાંથી હવે ધ્યાનથી બોલો સાંભળે. આ બાદ કર્યા પછીના જે ડેટર હોય ને એમાં માઇનસ. હવે જો આ ક્યારેક હોઈ શકે ક્યારેક ન હોય. ડિસ્કાઉન્ટ હવાલા અને માઇનસ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન એડજસ્ટમેન્ટ. છેલ્લે જે જોબ આવે ને છેલ્લે આ બધું બાદ કર્યા પછી આને કહેવાય નેટ ડેટર. એનો મતલબ બેડ ડેટ એ પડી જાય અને ડિસ્કાઉન્ટ એ બધું આપી દઉં ને તો આટલા રૂપિયા તો મને મળશે. આવી ધારણા થાય. આ મેક્સ ફોર્મેટ. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો તો હું સ્ટાર્ટ કરું છું. બેયનો ફોર્મેટ તમને સમજાવી દીધો. આનો સરવાળો અહીંયા લખશું, આનો સરવાળો અહીંયા લખશું. નેગેટિવ જો આવે તો ઉડાડીને ક્યાં લઈ જવાનો? ક્રેડિટ સાઈડ. એ પછી ડિસ્કાઉન્ટ હોય તોય ભલે, બેડ ડેટ હોય તોય ભલે. ચલો આની રકમ હવે ધ્યાનથી જોજો. આ હોય ને તો અહીંયા નીચે લખવાનું.
આ નો હોય તો હમણાં અહીંયા લખ્યા ખબર છે, પણ જો આ હોય ડિસ્કાઉન્ટ તો આ ડેટરને જ આપીશ. તો પછી આ સરવાળો પેલા અહીંયા લાવવાનો, એમાંથી પછી આ બે માઇનસ કરવાના, અને હવે જે જવાબ મળે હવે છે એ આઉટર કોલમમાં લખાય નેટ ડેટર કહેવાય. આ જે જવાબ લખ્યો એને કયા ડેટર કહેવાય? નેટ ડેટર. નેટ ડેટર. સાઇન તો આપણે માઇનસ ની આપેલી જ છે. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો હવે હું લખી શકું સન્ડ્રી ડેટર. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ડેટર ક્યાં લખશો? બેલેન્સ શીટમાં. કઈ બાજુ? એસેટ્સ. તો મેં પહેલા ડેટર લખી દીધા. ટ્રાયલ બેલેન્સ માંથી લાવ્યો. કેટલા લાવ્યા? 6,15,000. ચલો પછી બેડ ડેટ બેઠું છે. ક્યાં લખશો આ બેડ ડેટ? P&L. કઈ બાજુ? ડેબિટ સાઈડ. P&L બેડ ડેટ કાચા સરવૈયાનું 9,000. ચલો નેક્સ્ટ. હવે ધ્યાનથી જ પહેલા આ બધા અલગ અલગ કેસ છે, બધા અલગ અલગ, એકબીજાને કાંઈ લેવા દેવા, 3 અલગ અલગ બનાવ્યા. ચલો ક્યાંય કીધું છે બેડ ડેટ હવાલામાં પડ્યું તો એક્ઝામમાં અહીંયા લખવાનું જ નહીં. ચલો પછી પાછું જો બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સમાં ક્યાંય છે, અથવા બેડ ડેટ પ્રોવિઝન હવાલામાં ક્યાંય છે? બેડ ડેટ પ્રોવિઝન, બેડ ડેટ પ્રોવિઝન છે તો ખરી. જોવાનું છે. અડધા ના પાડે છે, અડધા આ પાડે છે. આ અલગ અલગ ટોપિક છે ત્રણે. પેલા આટલું જ જોવાનું. જો આટલું સમજાય છે મુદ્દો? આ નથી, આ બે છેલ્લે નથી, આને ભૂલી જાઓ. પેલા આટલું જ જો તો પહેલો ક્વેશ્ચન એટલો હશે. જો હું આટલું જ વધતો હું લખત બેડ ડેટ વત્તા બેડ ડેટ પ્રોવિઝન શેનું? એડજસ્ટમેન્ટ. બોલો કેટલા રૂપિયા? 10% ગણો કે છે 10% ડેટરો પર. તો આ ડેટા 6,15,000 એના ઉપર 10% માઇનસ બેડ ડેટ પ્રોવિઝન હવાલાનો એડજસ્ટમેન્ટ 10% ના 10% 61,500. હવે બીજો કોઈ બસ એક જ મેં કીધું આટલું જ છે. તો આ સીધો આનો સરવાળો બાદ બાકી આઉટર કોલમમાં લઈ લો. 5,05,000 53,500. ખાલી આ એક જ હોત તો પછી જો અડધે તમારે ધ્યાન આવે એટલે કે સરને કાંઈ ખબર નથી પડતી. આ લખ્યું જ નથી. સરને નથી ખબર પડતી કે આપણને નથી ખબર પડતી, એ ખબર નથી. પછી અડધેથી વાતો કરી લે ઘડી, પછી ખબર ન પડે. હું ધારણા કરી અહીંયા કે જો આ કાંઈ લખ્યું નહીં ને આવડતું જ છે ને એ ફોર્મેટ લખાવે કે જો તો આ બધું લખ્યું તો આ નથી દેખાતું એને સરને. આવું થાય પછી. ચલો હવાલાનું 61,500. ચલો આ બે નો સરવાળો આઉટર કોલમમાં 70,500. બસ એટલું જ હોત તો આપણે આ લખ્યું. ચલો હજી કાચા સરવૈયામાં એક માહિતી છે, ડિસ્કાઉન્ટ. તો નવો ટોપિક અહીંયા ચાલુ છે. ડિસ્કાઉન્ટ ટ્રાયલ બેલેન્સ. બોલો કેટલા? 54. સીધા આઉટર કોલમમાં. કેમ આઉટર કોલમમાં સીધા? આમાં હવાલાનું નથી, કાંઈ પ્રોવિઝન નથી, એટલા માટે. સમજાઈ ગયો ટોપિક? પાક્કો છે? ચલો ધ્યાનથી સાંભળો. માની લો આની સાથે હોત તો આ બી છે અને આ પણ એક્ઝામમાં આવે. હવે બે ભેગા કરો છો, બે હવાલા. તો આ તો લખાઈ ગયું પહેલા. હવે ત્રીજો આને એડ કરો. હવે કેમ દાખલો ગણાવીશું? હવે કે છે એડિશનલ ડિસ્કાઉન્ટ ગિવન. એટલે એડિશનલ એટલે વધારે. ફર્ધર નું બીજું નામ છે એડિશનલ. તો એડિશનલ બીજું ડિસ્કાઉન્ટ આપ્યું ડેટરને. હવાલામાં હોય તો આની કેટલી અસર થાય? 2. તો આ કેસમાં જો ડિસ્કાઉન્ટ ટ્રાયલ બેલેન્સ નું મારે ઇનર કોલમમાં લખવું પડે. આનો મતલબ એટલું તો આવ્યો. ઓર નવું ડિસ્કાઉન્ટ. બોલો જર્નલ, બોલો ડિસ્કાઉન્ટ આપી ડેટરને નહીં. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. તો એક અસર અહીંયા, બીજી અસર અહીંયા.
ચલો વત્તા और एक ડિસ્કાઉન્ટ આવ્યું. કયું ડિસ્કાઉન્ટ આવ્યું? એડજસ્ટમેન્ટ. બોલો કેટલા કીધા? 15,000. તો આઉટર કોલમમાં થઈ ગયા 20 ચાર્જ. આની બીજી અસર, હવે જો અહીંયા નો લખાયા, અહીંયા નીચે રાખવા પડે કારણ કે આના ઉપર જ આપ્યું છે ડિસ્કાઉન્ટ 5, 53, 5 અને અહીંયાથી હવે લેસ થાય. શું લેસ થાય? ડિસ્કાઉન્ટ. કયું ડિસ્કાઉન્ટ? કેમ અહીંયા લેસ થયો? કેમ અહીંયા લેસ થયો? હવાલામાં હોય તો ની જર્નલ નહોતી લખી હોય, હમણાં જે બોલ્યો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર ને કઈ બેલેન્સ હોય, અને હમણાં હું જર્નલમાં બોલ્યો ક્રેડિટ, તો ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? એટલે મેં માઇનસ કર્યા. કેટલા રૂપિયા? 15,000. તો આનો સરવાળો બાદ બાકી કરીને હવે લખાય 5,35,500. આટલો જવાબ આવે. સમજાઈ ગયો ટોપિક આખો? તો જો મેં પેલા એકલું આ શીખવાડ્યું, પછી પાછું આ શીખવાડ્યું એકલું. હવે એડ કરી દો. ત્રીજો પોઈન્ટ બી એક્ઝામમાં એડ કરી દીધો. તો હવે આવા કેસમાં આ તો લખાય જ એટલું, આટલું તો લખાને લખાય. ઓર એડ પોઈન્ટ કરો, ક્રિએટ કરો એટલે બનાવો. શું બનાવો? ધી પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ. કોના ઉપર બનાવી દો? ડેટર ઉપર. કેટલા ટકા? 2%. ચલો તો 2% નું પ્રોવિઝન કરવાનું છે. કેમ બેડ ડેટ ના પ્રોવિઝન ની શું જર્નલ લખતા? P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. એમ ડિસ્કાઉન્ટ ની આ જર્નલ લખવાની P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન અથવા પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ. સમજાઈ ગયો પોઈન્ટ? ડેબિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? પ્લસ. હા તો P&L માં ડેબિટ સાઈડ આ નામ તો હતા જ એકલા, એક ઓર નામ આવ્યું ડેબિટ ડેબિટ પ્લસ. બોલો સામેનું નામ શું છે? ડિસ્કાઉન્ટ. એટલે આ નામ આવ્યું ડિસ્કાઉન્ટ પ્રોવિઝન. કયું ડિસ્કાઉન્ટ પ્રોવિઝન? આ એડજસ્ટમેન્ટ. ચલો હવે કેટલા ટકા કીધા? 2%. તો લઈ લો 6,15,000 માં, સોરી મિસ્ટેક, 5,53,500. આ બાદ કર્યા પછીની જે બેલેન્સ આવી એના ઉપર લેશું. તો ગણતરી એકવાર હમણાં નહીં, પહેલા હું એકવાર ગણતરી બી બતાડી દઉં. ડિસ્કાઉન્ટ પ્રોવિઝન એડજસ્ટ. તો આમાંથી પેલા લેસ કર્યા 5,38,500 અને એના ઉપર 2%. 10,700. અને હવે જે છેલ્લો જવાબ આવે અને નેટ ડેટર બોલો 5,27,730. અહીંયા આઉટર કોલમમાં સરવાળો જશે તો 10,770. 31,180. થોડું સમજાણું પાછું. જો બેડ ડેટ નો ટોપિક આવડે તો આ આવડે જ, ખાલી નામ બદલ્યું, પોઈન્ટ એનો એક છે. ક્લિયર થાય છે મુદ્દો? ઓકે ચલો હું પાછી એક પ્રેક્ટિસ કરાવી દો પહેલા, અને એક ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરાવી દો. મોટો દાખલો નેક્સ્ટ ટુ મેક્સ આજે આવે છે ને, આવો આખો દાખલો એક બનાવી દે, બધું કવર થઈ એકમાં. ચલો એવો ક્વેશ્ચન બનાવીએ આપણે. નવા પેજ ઉપર બનાવી દે. ચલો હું ટીવી બનાવી દઉં પહેલા. એકત્રીસ માર્ચ DRCR ડિસ્કાઉન્ટ 5,000. બેડ ડેટ 15,000. બેડ ડેટ પ્રોવિઝન 28,000.
bad debt, discount, provision 8,000, debtor 4,00,000, એડજસ્ટમેન્ટ હવાલામાં ઇન્ફોર્મેશન આપીશ. આ કેલ્ક્યુલેટરમાં ખાલી ન કરતા, બરોબર? એક્ઝામમાં લખવાનું આવશે. એડજસ્ટ પહેલો લખ્યો. ફર્ધર બેડ ડેટ રૂપિયા 6,000 એન્ડ મેક અથવા મેન્ટેન બેડ ડેટ provision 10% on debtor. હા, અહીંયા નહીં આવે, અહીંયા આવે. ચલો બીજો ટોપિક. આ બધા એક હારે જવાનો છે, આખો જવાનો છે, અલગ અલગ કોઈ નથી. ઇન્ક્રીઝ discount to rupees 12,000 and make discount provision 5% on data. અને તમને આટલા હવાલો આપ્યો 4 માર્ક્સમાં અથવા 2 માર્ક્સ, એને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ઇફેક્ટ આપીને બતાવો. એટલે ટ્રેડિંગ અને બેલેન્સ શીટ નાની એવી બનાવી નાખવાની. કરો ટ્રાય. ઓકે, 3,30,200. ઓકે, છેલ્લો જ બે 3,25,470. ઓકે ઓકે, પણ 3,25,770.
7 ને 770 એમનો જવાબ પૂછો. આપણે જે આવ્યો એને અલગ આવતો હોય એટલે તો 2 વાર વેરીફાઈ કરી. ચલો હવે ગણીએ આપણે લખવી. આગળ જ બેસવાનું, ડેઈલી પાછળ નથી બેસવાનું. ડેઈલી આગળ જ બેસવાનો, રોજ કેવું ન પડે. બરાબર, આગળ વહી આવજો. બરાબર, હમણાં મારો લેક્ચર પૂરો થાય એટલે આગળ આવતા રહે. ચલો હવે લખી. હવે અવાજ વધી ગયો એટલે એનો મતલબ આવડી ગયો. P&L max to max format. Bad debt, provision, adjust, minus bad debt, provision. આનો જે પોઝિટિવ આવે તો ડેબિટ રવા દઈશ, નેગેટિવ આવે તો ક્રેડિટ જવા દઈશ. ડિસ્કાઉન્ટ પ્લસ ડિસ્કાઉન્ટ પ્લસ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન માઇનસ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન. માઇનસ જવાબ આવે તો સામે પોઝિટિવ આવે. બેલેન્સ શીટ એસેટ સાઇડ ડેટર જે ટ્રાયલ બેલેન્સમાંથી મળે છે, માઇનસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ માઇનસ બેડ ડેટ પ્રોવિઝન એડજસ્ટમેન્ટ માઇનસ ડિસ્કાઉન્ટ એડજસ્ટમેન્ટ માઇનસ ડિસ્કાઉન્ટ પ્રોવિઝન એડજસ્ટ. ચલો જે ડેટા ટ્રાયલ બેલેન્સમાં એ પહેલા લખી. ટ્રાયલ બેલેન્સનો ટોપિક કવર થાય. સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સમાં ડિસ્કાઉન્ટ 5000, પછી બેડ ડેટ 15000, પછી બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સના 28000, પછી ડિસ્કાઉન્ટ પ્રોવિઝન 8000 ટ્રાયલ બેલેન્સ, પછી ડેટર 4 lakhs. ચલો જેટલા ડેટા ટ્રાયલ બેલેન્સ ના છે એ પહેલા આપણે લખ્યા. આટલી ઇન્ફોર્મેશન હતી આપણી પાસે તો આટલી રેકોર્ડ કરી દીધી. ચલો હવે એડજસ્ટમેન્ટમાં જે ડેટા પ્રોવાઈડ કરાય એ લખીએ. ફર્ધર બેડ ડેટ 6000. ફર્ધર નો મતલબ પાછળની બેલેન્સ આરે કઈ લેવા દેવા નવા એક્સ્ટ્રા પડ્યા છે. મનમાં જર્નલ બોલ દઈશ. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટ એટલે એક અસર અહીંયા એક અહીંયા 6000. ચલો આટલામાં પહેલા ડાઉટ. ચલો આગળ વધીએ. મેક બેડ ડેટ પ્રોવિઝન. નવું બેડ ડેટ પ્રોવિઝન કરો 10% ઓન ડેટા. ચલો તો સિમ્પલ 4 લાખ ઉપર ગણી દીધા હશે. સોરી 4 લાખ ને 6000 આવે ને. આવો થાય, આવો કર્યું હશે એક બે જણે પાક્કો. કોઈ જો ભૂલથી હાથ ઊંચો કરે, હા સર મેં આવું ભૂલ થઈ ગઈ છે, કોઈને હોય પાક્કો એકાદ વ્યક્તિ હશે. 4-6 ઉપર ગણ્યા કોઈ નહીં. હું વાત છે, હોશિયાર થઈ ગયા તો. ચલો 4 લાખમાંથી 6000 હટાવ્યા પેલા. એના ઉપર હવે 10% લેવાના છે. એના ઉપર 10%. 39000 39 4. ચલો
હજી શું થાય ખબર, અહીંયા માઇનસ ની હારે ઘણા અહીંયા માઇનસ કરી દે. આવું અત્યારે ખાલી આ એક ટોપિક હાલતો હોય એટલે વાંધો ન આવે. એક્ઝામમાં જે થાય છે હું બોલું છું. 39,400 એટલે શું થાય, અહીંયા માઇનસ કરતા હોય ને અહીંયા, એટલે મેં શું કર્યું, પહેલા જ આ ફોર્મેટમાં અહીંયા પ્લસ કરી દીધું એટલે મિસ્ટેક ઘટી જાય આપણે. ચલો આટલો લખાઈ ગયો. હવે આનો સરવાળો પોઝિટિવ તો અહીં, નેગેટિવ તો 32,400. આટલું ક્લિયર. ચલો હવે પછી જે તકલીફ થઈ અહીંયા થઈ, જેવી લેંગ્વેજ બદલી એટલે ઇન્ક્રીઝ લખ્યું છે. ઇન્ક્રીઝ મતલબ વધારો. ટુ લખ્યું છે ક્યાં સુધી વધારો. આવું આપે એનો મતલબ જૂનો ડિસ્કાઉન્ટ ધ્યાનમાં લેવાનો છે. આનો મતલબ થાય ટોટલ ડિસ્કાઉન્ટ 12,000 રાખવાનું. એમાં ઓલરેડી કેટલું પડી ગયું છે, 5 તો પડી ગયું છે. તો 12 માંથી 5 ગયા 7, તો 7,009 આવ્યા. 9 એટલે મિસ્ટેક કોઈને અહીંયાથી કોઈ 12 ગણી દીધા તો જવાબ ખોટો આવ્યો. 12 ગણ્યા હતા કોઈ, આ તો એટલે આપણી મિસ્ટેક થઈ ગઈ. ક્લિયર મુદ્દો. હવે યાદ રાખવાનો બીજી વાર. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવાલાની અસર બીજી અહીંયા 7,000. નેક્સ્ટ પોઈન્ટ. હવે 5% પ્રોવિઝન. હવે જો આ ખોટું પડે એટલે પ્રોવિઝન એ ખોટું જ પડવાનું છે. ચલો 5% પ્રોવિઝન. તો 5% માં શું કરે ખબર, પેલા આમાંથી આ બાદ કરવા. પેલા ટોટલ એમાંથી 5, પેલા ટોટલ બોલી દે. 3,54,600. એમાંથી 7 લેસ કરવાના, 3,47,000. અને એના ઉપર જે ટકાવારી આપણને કીધી 5%, આ લેવાની 17,380. અને આ જે જવાબ આવ્યો અહીંયા મૂકવાનો 17,380. ચલો આઉટર કોલમમાં સરવાળો લઈએ 21,380. આ બાજુ લોટ લાવ્યા. હવે આને બદલે હું જો જસ્ટ એટલું કરતો, તો 12 પૂરા આવે. તો 12 પૂરા. જો આટલો જ વર્ડમાં ફરક હતો. આ તમને જો આવડતું હોય તો ક્યાં લખવાનું, કેમ ગણવાનું બધી ખબર હતી, પણ એક શબ્દના મિસ્ટેકના કારણે આપણો આખો હવાલો ખોટો પડે. આ તો ખોટું પડ્યું છે, આ બી ખોટું પડે, તો ડબલ. અને આ ખોટો પડેલા ટોટલી છેલ્લે ખોટું થાય. અને ટોટલ ખોટું થાય તો અહીંયા મિસ્ટેક આવશે. તો આટલી મોટી ઇફેક્ટ જાય. સમજાઈ ગયો ટોપિક? સિંગલ દાખલો ઇન્સ્ટિટ્યૂટમાં આવો નથી. અમે જે ગણ્યો તો મેક્સ ટુ મેક્સ આવો બને, મેં સમજાવી દીધું. ક્લિયર? આપણે અહીંયા કયો શબ્દ હતો? ટુ. એટલે હું પાછો ટુ કરી દઉં છું. તો જે મેઇન ટોપિક મેં હાઇલાઇટ બી કરી દીધું કે ક્યારે 12 લેવા જોઈએ, ક્યારે 7,000 લેવા જોઈએ. સમજાઈ ગયો ટોપિક? સરસ. તો ડેટરના હવાલા આપણે શીખી ગયા. હવે આગળ વધીએ. 226 નંબરનો પેજ જે આપણે શીખ્યા છે. 226 નંબરના પેજ ઉપર કમિશન ગણવાનું છે પ્રોફિટ ઉપર. ધંધામાં માની લો આપણે મેનેજર રાખ્યો હોય, તો મેનેજરને આપણે કેવી ભાઈ, તું કામ કરીશ ને એની સેલરી તો તને મળશે, પણ જો બહુ સારું કામ કરીશ અને પેઢીને નફો થશે તો નફામાંથી તને કમિશન બી આપશે. તો જેમ કે ક્વેશ્ચન જો, નેટ પ્રોફિટ ઓફ ધ ફર્મ. ધંધામાં નેટ પ્રોફિટ કેટલા કમાણા? 31,500. હવે વર્ડ કયો લખી જો, આ 31,500 નફો કયો છે? બિફોર ચાર્જિંગ કમિશન. એટલે ચાર્જ કરવું એટલે ઉધારો. એટલે કમિશનનો ખર્ચો, ગુજરાતીમાં કહો તો કમિશનનો ખર્ચો બાદ કર્યા પહેલા, બિફોર પહેલા. ચાર્જ એટલે ડેબિટ એટલે ખર્ચ. કમિશનનો ખર્ચ બાદ કર્યા પહેલાનો નફો કેટલો છે?
31.5 ટૂંકમાં હજી ગણતરી થઈ નથી, કમિશનની ગણતરી થઈ નથી, એની પહેલાનો નફો છે. સર હું કામ ગણતરી ન કરી? કારણ કે કમિશન આપવાનું કારણ કીધું તો આપણે શું કે નફો થાય તો આપીશ ને, તો પેલા નફો તો ગણવો પડે ને, નુકસાન હોય તો કમિશન અપાય. હા, એટલે પેલા નફો ગણ્યો આપણે, ખબર પડી નફો છે તો કમિશન આપશું. ચલો, જો ખબર પડી કેટલો નફો છે 31, તો મારે નફો છો કમિશન આપવાનું કે છે. મેનેજર ઓફ ધ ફર્મ ઇઝ એન્ટાઇટલ. એન્ટાઇટલ એટલે હક મળ્યો એને, નફો થયો એટલે હક મળ્યો. શેનો હક મળ્યો? તો કે કમિશન. કેટલું? 5% ઓન નેટ પ્રોફિટ. 5% આપશું. આવું તો હવે અહીંયા હવાલો હું બનાવી જોજો, બે રીતે હવાલા બન્યા, એ અને પાછળ લખ્યું છે બી. ચલો કેલ્ક્યુલેટ કરો. તમને એક્ઝામમાં કીધું કમિશન પેયેબલ. પેયેબલ એટલે ચૂકવવા પાત્ર. હજી આપ્યો નથી, હજી આપવાનું, કારણ કે નફો થાય પછી આપી ને. હા, તો આનો મતલબ ચૂકવવાનું બાકી છે હજી. કમિશન ગણશું પછી ચૂકવશું. મેનેજર ઇન ઈચ ઓફ ધ ફોલોવિંગ અલ્ટરનેટિવ કેસ, એટલે અલગ અલગ કેસ પ્રમાણે તમારે કમિશન ગણવા નથી ધ્યાન રહેતું. આગળ આવતા રહો તો બેટર રહેશે. મારું કન્ટિન્યુ ધ્યાન તમારા તરફ જયા કરે છે. If manager is allowed commission on the net profit. જો કેસ બનાવે, બે કેસ બનાવે. પહેલો કેસ શું બનાવે છે? If manager is allowed commission on the net profit. What જોજો, before charging such a commission. આ અંડરલાઈન મેં તો કરીને આપ્યો છે. સાથે બીજો ટોપિક એ વાંચી લેવી, પછી દાખલા. બીજામાં હું કહીશ જોજો, if manager is allowed commission on a net profit. જો અહીંયા સુધી તો બે માં સેમ લખ્યું. જો મેનેજર અલાઉ કમિશન ઓન ધ નેટ પ્રોફિટ. હવે વર્ડ જો અહીંયા આ નફો કયો કહે છે? આફ્ટર ચાર્જિંગ સચ અ કમિશન. એકમાં કીધું તો બિફોર, એકમાં કહે છે આફ્ટર, અને કહે છે આની વાર્ષિક હિસાબમાં ટ્રીટમેન્ટ દેખાડો. એટલે કે ટ્રેડિંગ, P&L, બેલેન્સ શીટ, આ ક્યાં લખશો? એની ટ્રીટમેન્ટ બતાડો મને. કઈ તારીખ સુધીનું વાર્ષિક હિસાબ? 31 માર્ચ 2005. ચલો હવે સમજીએ આને. ચલો 11-12 થી તમે આ શીખાય અને વ્યવસ્થિત બધાને આવડતો બી હોય છે. ચલો યાદ કરી લઈએ પાછું. સૌથી પહેલા નેટ પ્રોફિટ ક્યાં મળે આપણને? નેટ પ્રોફિટ P&L. તો જો મેં પહેલા P&L માં નેટ પ્રોફિટ, એનો મતલબ અહીંયા જીપી હશે સમજવા માટે. આ ડેટા ધારી લીધેલા છે. અહીંયા બધા ખર્ચા બી હશે, ઈ પણ ગણાઈ ગયા છે. નફો છે 31,500 એટલે 4,69,068,500. આવો ખર્ચો બી ગોઈતો હશે. આ એનપી કેટલો આવ્યો? એનપી 31,500. હા, 31,500 એટલે આ છે. આ શેનો ખર્ચ ઈ લખી દો, દેખાય. માની લો આટલી બધી સેલરી આપી દીધી. આપડા ક્યાં આપવા ખીચામાંથી જાય છે? નો શું કામ હોય? આપવા દેવા, ના નહીં પાડવાની. ચલો P&L એપ્રોપ્રિએશન એટલે હું P&L ફાળ. હવે એમાં નફામાંથી ફાળવવાના છે. કોને ફાળવવાના છે? મેનેજર. શેના ફાળવવા છે? કમિશન. ચલો તો હું ફાળવું છું એટલે સમજવા માટે અહીંયા નેટ પ્રોફિટ લે. પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો જમા બાજુ મેં લખ્યા પેલા 31,500. ટૂંકમાં આ P&L માંથી નફો અહીંયા લઈ આવ્યા ફાળવવા હાટો. ચલો ફાળવવાનો છે નફો. હવે પાછો વર્ડ જોઈએ. આ નેટ પ્રોફિટ 31,500 કયો છે? દાખલામાં જો વર્ડ આ 31,500 નફો કયો છે? બિફોર ચાર્જિંગ કમિશન. બિફોર ચાર્જ અથવા ચાર્જિંગ, ચાર્જ કમિશન. આટલું સમજાઈ ગયું? ચલો પહેલો કેસ શું કહેજો છો? કમિશન ગણો. કોના ઉપર ગણો છો? અલાઉ કમિશન ઓન નેટ પ્રોફિટ. કયો નેટ પ્રોફિટ? બિફોર ચાર્જિંગ
કમિશન. એટલે આની જ વાત થાય છે ને, આ નફા ઉપર જ કમિશન આપવાનું કે જો આ નફા નામે લીધું બિફોર ચાર્જિંગ કમિશન, તો આ એ જ નફો છે. આના ઉપર કેટલા ગણી ગયો? સીધા 5%. તો બોલો 5%, 31,500 ના 5%. આ તો કમિશન આપણો શું કહેવાય? ખર્ચ ખાતે ઉધાર. 15,75. ઓકે, મેં કીધું હું ભગવાનનો માણ, એટલે જવા દો. ક્યારેક ભૂલથી વિરલ સરના લેક્ચરમાં પકડાઈ જાય, ખબર પડી જાય. કમિશન, કારણ કે એક તો ઓર એટલે સર ઝીરો ફિગર તો છે, માઇનસમાં જ આવો દેવું કઈ બરાબર છે. તમે પ્રાર્થના કરે પછી ભગવાનને આને ભૂખ ન લાગે, મારી ચોકલેટ ખાઈ ગયા છે. કમિશન અકાઉન્ટ જો રોકડા ચૂકવી દીધા હોય તો કેશ, નો ચૂકવા ને હજી ચૂકવવાના છે તો કમિશન પેયેબલ. પેયેબલ નો બોલવું હોય તો આઉટસ્ટેન્ડિંગ. એટલા 15,500. હવાલાની કેટલી અસર? 2 હશે. કમિશન આપણો ખર્ચ, એટલે ખર્ચ ખાતે ઉધાર. મેનેજરને કમિશન કેટલું આપશું? 15,500. હજી ચાલુ છે? બંધ કરી દે ભાઈ, બંધ કરી દે. અથવા જેની રિંગ આ બાજુ હોય તો સર ખબર જ નથી પડતી કોની રિંગ વાગે છે. ચલો ઠીક છે, આ બાજુ જોઈએ આપણે, મગજ ડાયવર્ટ થયા કરશે. આ બાજુ બેલેન્સ શીટમાં મારી જવાબદારી છે, જવાબદારી તો લાયબિલિટી સાઈડ આઉટસ્ટેન્ડિંગ કમિશન કેટલું? 15,500. પણ ગણતરી દેખાડવી પડે. 15,75 કઈ રીતે? 31,500 આના ઉપર 5%. ક્લિયર મુદ્દો એટલો? ચલો. એક નહીં સર, મારે તો માનતા કરવી જ છે, તમે 500 લ્યો જ મારે પાસે, બીજો કોઈ ઓપ્શન નથી મારે. ચલો, જો આ ક્વેશ્ચન કેસ એ પ્રમાણે શીખવાડ્યો, 1 પ્રમાણે એ પ્રમાણે. હવે આ જ ક્વેશ્ચનમાં તમને બી ટોપિક આપ્યો, આવો આપ્યો, તો હવે કેમ થાય? તો આ ટોપિક પાછો સોલ્વ કરો. જે ધારણાથી પાછી લખી દો. પીએનએલ અકાઉન્ટ, જીપી હતો 5 લાખ, સેલરીનો ખર્ચ હતો 4,68,500, તો એનપી આવ્યો 31,500. અને આ એનપી હું લઈ ગયો નફા નુકસાન ફાળવવા. અહીંયા ફાળવવા છે મારે. આ જે નેટ પ્રોફિટ છે આમાં કમિશન બાદ થયું છે નહીં, તો નેટ પ્રોફિટ કયો છે? બિફોર ચાર્જ કમિશન. આ નફો છે. હવે દાખલામાં હું કીધું, જો મેનેજર ઇઝ અલાઉ કમિશન ઓન અ નેટ પ્રોફિટ. કયો નેટ પ્રોફિટ? આફ્ટર ચાર્જ. અને આ તો નફો બિફોર વાળો છે. તો હવે આ કેસમાં 5% સીધા ન થાય. જર્નલ તો એની જ લેખા, કમિશન આપણો ખર્ચ અને ચૂકવવાના બાકી છે, તો આઉટસ્ટેન્ડિંગ કમિશન. બટ રૂપીસ કેમ ગણવા? તો આ કેસમાં ગણતરી આવી થાય. તમને 11-12 શીખવાડેલું છે. આવું લખતા તમે 31,500 પછી કે જે ટકાવારી કીધી હોય એ લખવાની, અને ભાગાકારમાં 100 વત્તા 5%. તો બીજી રીતે કહું તો 105. એટલે 5 આ 5 ટકાવારીના અને 105 નફો છે. તો બોલો કેટલું કમિશન હવે આવે? તો 1,500 આવે. હવે આ કેમ બન્યું એ સમજવાનું. 5/105 કેમ આવ્યા? તો આ સમજાવો. હવે ધ્યાનથી જો ધારી લેશું. પેલા ધારણા કરી, અઝમ્પશન. માની લ્યો કે આપણો નેટ પ્રોફિટ આફ્ટર કમિશન, આધારી લો. આ દાખલામાં નથી આપ્યું, ધારવો છે મારે, કારણ કે મને કમિશન આના ઉપર ગણવાનું કીધું છે, એટલે તો મેં ધાર્યો. પેલા નેટ પ્રોફિટ આફ્ટર કમિશન માં લ્યો 100 રૂપિયા. નફો કેટલો કમાણ આપણે? કમિશન બાદ કર્યા પછી. એટલે લખો આફ્ટર કમિશન. તો આના ઉપર કેટલું કમિશન આપવાનું કીધું? 5.
તો આના 5% કરો. હા, તો કમિશન નફામાંથી શું થાય? માઇનસ. તો વિચારો, કમિશન બાદ કર્યા પછી શું છે? તો બાદ કર્યા પહેલા કેટલા હોય? આ 5 બાદ કર્યા પછી શું છે? તો બાદ કર્યા પહેલા કેટલો નફો હોય? 105. તો આને કહેવાય નેટ પ્રોફિટ બિફોર કમિશન. સમજાઈ ગયો પોઈન્ટ? ઓકે, હવે આ સૂત્રનો આપણે યુઝ કર્યો. આપણા દાખલામાં મને નેટ પ્રોફિટ કયો આપ્યો છે? બિફોર વાળો છે કે આફ્ટર વાળો? આપણા દાખલામાં જોવાનો 31,500 કયા છે? બિફોર. તો હું આનો યુઝ કરી સૂત્ર બનાવું છું કે માની લો, આ ધારણા વાળું પહેલા લખું છું. માની લો નેટ પ્રોફિટ બિફોર કમિશન ધાર્યા કેટલા છે? 105. તો કમિશન કેટલું ગણ્યું એમાં? 5. તો આપણા દાખલામાં 31,500 કયો નફો છે? બિફોર. તો નીચે 31,500 હોય તો કેટલા? 1500 થઈ ગયા. તો આ ચોકડી ગુણાકાર આ ધારણાના આધારે તમને 11-12 માં લખાવ્યું. બધાને જનરલી આવડતો હોય છે. ચલો, હવે અહીંયા જે વધ્યા ઈ ચોખ્ખો રિયલ આફ્ટર કમિશન વાળો નેટ પ્રોફિટ મળ્યો. નેટ પ્રોફિટ આફ્ટર કમિશન બોલો કેટલા આવ્યા? હવે જોઈ લો. 30,000 ના 5% કરો. થઈ ગયા 1500. હા, તાના પર ઓટોમેટિક ગણાઈ ગયા. થોડું સમજાણો? ઓકે, તો આ કઈ રીતે બન્યું આ સૂત્ર એ સમજાવ્યું. આ ધારણાના આધારે બન્યું હતું. તે પેલા આ ધાર્યું, આના ઉપર 5% લીધા એટલે એટલા થયા, અને બાદ કર્યા પહેલાનો નફો એટલો હોય, અને દાખલામાં આપણને આ નફો આપ્યો હતો. તો આ બે માહિતીને આધારે આપણે બનાવ્યું. 31,500 આ નફો હતો, એટલે આ લીધો. ઉલટું આપે આમ આપવું હોત તો તમને કે કમિશન ગણીને બતાડો. 31,500 નેટ પ્રોફિટ આફ્ટર કમિશન છે. કયું છે? આફ્ટર. અને હવે તમને કહીશ, ચલો, if manager allow commission on a net profit before charging commission. ચલો, બોલો કેટલા આવશે? ચલો ટ્રાય કરો કે હું કનેક્ટ કરી દઉં પાછો. નેટ પ્રોફિટ કયો કીધો મને? હવે નેટ પ્રોફિટ 31,500 કયું ધારવાનું કીધું? આફ્ટર. અને કેસ એ સોલ્વ કરો. હવે કેટલા રૂપિયા કમિશન લાગે? કેસ કે સોલ્વ કરો. ચલો, તો હવે આ કેસમાં આમ ધારવું પડે. જો અહીંયા મને મળ્યો નફો કીધો 31,500 આફ્ટર કમિશન, તો મારે આમ ધારવું પડે. જો અને અહીંયા કમિશન ગણવાનું કીધું છે બિફોર ચાર્જ, તો મારે આમ ધારા. ઉલટી કરી નાખી એક્ઝામ લખવા આફ્ટર નેટ પ્રોફિટ આફ્ટર કમિશન. બોલો કેટલા? 100. આમાં કમિશન કેટલું છે? 5. તો બિફોર નેટ પ્રોફિટ બિફોર કમિશન બોલો કેટલું હોય? બોલો 100. આમ ધારવાનું છે. ફરીથી કેમ ધારો એ બરાબર. ફોર્મની અમાઉન્ટ કેટલા રૂપિયા છે? 31,500. અહીંયા મેં કીધું કયા નફાની વાત કરી છે? આફ્ટર ચાર્જિંગ કમિશન. ઓકે, અને અહીંયા કમિશન કોના ઉપર ગણવાનું કીધું? બિફોર ચાર્જિંગ સચ કમિશન. તો ધ્યાનથી જોજો, કેમ ધારો એ પહેલા નક્કી કરવું પડશે. આને 100 ધારો કે આને 100 ધારો? આને નહીં. આ કેસમાં
હા સમજાણું ન કરી જ રહે. ચાલો તો હવે મારે આમ ધારવું પડે. આ જે આપ્યા હોય ને એને ધારવાના. અહીંયા કયો કમિશન કીધું છે? બિફોર. હા તો એને શોધારવા. તો માન લો બિફોર કમિશન 100 રૂપિયા હોય તો એના ઉપર કમિશન કેટલું કીધું? 5. તો નેટ પ્રોફિટ આફ્ટર કમિશન કેટલું આવે? 55. સમજાણો પોઈન્ટ? ચલો હવે મને દાખલામાં 31,500 કયા કીધા? મેં ફેરવી રકમ આફ્ટર. તો હવે આ લેવાનું કે આ નેટ પ્રોફિટ આફ્ટર કમિશન 95 છે. તો કમિશન કેટલું આપ્યું? 5. તો દાખલામાં 31,500 બિફોર વાળો નથી, મેં ફેરવી રકમ આફ્ટર. તો અહીંયા લખવાનું 31,500. તો કેટલા? 16. હા તો રકમ બદલી જાય. જો સમજાણો મુદ્દો? એટલે આ બધાને આવડતું હોય. જો આ બધાને આવડતું હોય. 5, 105 આ બધા ગોખેલું જ હોય કે ઉપર જે ટકાવારી આપે લખવાનું એમાં 100 ઉમેર દેવા. પણ આ બન્યું એ આ રીતે ને ક્યારેક અઠવાડવા ઇન્સ્ટિટ્યૂટ આવું કરે, ઉલટું કરે. એટલે આમાં ગોખેલા કેટલાય કે ગાયબ કરજો આને. ચલો આવા કંઈક દાખલા પૂછી શકે તો મેં સમજાવવા માટે ટોપિક લઈ લીધો. કેમ ગણાય, કેમ જર્નલ લખાય એ બી સમજાણો. વાર્ષિક હિસાબમાં ક્યાં ઇફેક્ટ અપાય એ સમજાણો. અહીંયા બી વાર્ષિક હિસાબમાં ઇફેક્ટ ક્યાં અપાય? તો બેલેન્સ શીટમાં, લાયબિલિટી સાઈડ, આઉટસ્ટેન્ડિંગ કમિશન 1500. અને આ ધારણા આ મેં નવો દાખલો બનાવ્યો ટોપિક હતો કે માન લો મને આના જે આવું મેં તમને પહેલા શીખવાડ્યું હતું, ખબર છે? ક્યાં શીખવાડ્યું હતા? 100 કોને ધારવા? ઇન્વેન્ટરી. જેના ઉપર ટકાવારી કીધી ને એને 100 ધારવા. જેમ કે આ દાખલામાં જો આ દાખલામાં કોના ઉપર કીધું? હા તો અમે જો આફ્ટર ને 100 ધાર્યા હતા. જો આફ્ટર ને 100 ધાર્યા હતા. દેખાય છે બધા એને? પછી મેં રકમ બદલી. અહીંયા મેં રકમ બદલી. અહીંયા નફો મેં કોના ઉપર કીધું? કમિશન કોના ઉપર કીધું? બિફોર. તો મેં જો અઝમ્પશન બિફોર ને 100 લીધા. તો જે ઇન્વેન્ટરીમાં શીખવાડ્યું એ જ છે. 100 કોને ધારવાના? જેના ઉપર ટકાવારી આપી અને 100 ધારવા. કામ પૂરું. ઓટોમેટિક જવાબ આવી જશે. ચલો નાના નાના 2 હવાલા બાકી અને પછી આખા વાર્ષિક હિસાબ સ્ટાર્ટ કરીશું. ચલો જોઈ લઈએ. જીએસટી નો ટોપિક અને આ આપણે શીખી ગયા છીએ કે પીએનએલ અકાઉન્ટમાં કેટલા ટાઇટલ આવે? 4. એ ટાઇટલના નામ ને એના ખર્ચના નામ આપ્યા. પહેલા દિવસે શીખવાડ્યું હતું એ રિપીટ છે પાછું. મેનેજમેન્ટના ખર્ચા. મેનેજમેન્ટના ખર્ચામાં શું આવે? ઓફિસનો રેન્ટ, ઓફિસના રેટ એન્ડ ટેક્સીસ, સેલરી, એડમિનિસ્ટ્રેટ એટલે વહીવટ માટે જે મેનેજર રાખ્યો છે, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, ઇન્સ્યોરન્સના ઓફિસનો ઇન્સ્યોરન્સ, ઓડિટ ફી, લીગલ ચાર્જ, લાયબિલિટી. મેન્ટેનન્સ એટલે મિલકતને મેન્ટેન કરવાના ખર્ચા. મિલકતને રિપેર રિન્યુઅલ કરી, મિલકત ઉપર ઘસારો લાગ્યો, મિલકત પછી ગમે એ બિલ્ડિંગ હોય, મશીન હોય, ફર્નિચર હોય, કાર હોય, ગમે એ હોય. પછી વેચાણ વિતરણના ખર્ચા. તો એનું નામ આપ્યું સેલરી. જે સેલિંગ માટે નહીં, જો ઉપર 2 માં અલગ અલગ લખ્યું. અહીંયા સેલરી છે, અહીંયા સેલરી છે. પણ આ ઓફિસમાં જે કામ કરે, વહીવટ કરે એની સેલરી. આ વેચાણ માટે જે વર્કર રાખ્યો, સ્ટાફ રાખ્યો એની સેલરી. એડવર્ટાઇઝ કરી વસ્તુ વેચવા, જે તૈયાર માલ પડ્યો છે ગોડાઉનમાં એનું ભાડું. જો ભાડું ઉપર હતું, અહીંયા છે. રેન્ટ અહીંયા છે ને અહીંયા છે. 2 માં ફરક છે. આ ઓફિસનું રેન્ટ હોઈ શકે, આ ગોડાઉન જે વસ્તુ સાચવી મૂકવી, તૈયાર માલ મૂકવી. કેરેજ આઉટવર્ડ, આઉટવર્ડ જે તૈયાર માલ વેચશું એને પહોંચાડવાનો ખર્ચો. બેડ ડેટ, સેલિંગનું કમિશન. જો હમણાં મેનેજરને કમિશન ને એમાં જે વેચે એને કમિશન આપી. અને પ્રોવિઝન ફોર કોના ઉપર બેડ ડેટ પ્રોવિઝન કરતા? ડેટર શેમાંથી બને? સેલમાંથી. હા તો સેલિંગના ખર્ચા કહેવાય. આવું ટાઇટલ એક્ઝામમાં લખવાની જરૂર નથી. સીધું બધું મિક્સિંગ લખો તો ચાલે, પણ ખબર તો હોવી પડે ને આ શું છે. ફાઇનાન્શિયલ એક્સપેન્સ, બેંક ચાર્જીસ,
ઇન્ટરેસ્ટ. આ ફાઇનાન્શિયલ એક્સપેન્સ એટલે હું વ્યાજે રૂપિયા લીધા એના ઉપર જે લાગે, જેમ કે બેંક ચાર્જીસ લે, ઇન્ટરેસ્ટ લોન ઉપર લાગે, ડિસ્કાઉન્ટ ઓન બિલ. આ હું ડિસ્કાઉન્ટ બિલ આવું તો કોઈ શીખા જ નથી. શીખાતા આપણે વહેલા પૈસાની જરૂર હોય તો એની પહેલા ખબર હોય સામે વાળા ઉપર આપણને ટ્રસ્ટ ન હોય તો ડ્રાફ્ટ તૈયાર કરતા, અથવા ટ્રસ્ટ તો ભરીને પણ વહેલા પૈસાની જરૂર હોય તો બિલ વેચી દેતા. આપણે કોને વેચતા? બેંક. આ વેચ્યું એને બોલતા ડિસ્કાઉન્ટ. તો બેંકે જો પૈસા કાપી લીધા એટલે નાણાકીય ખર્ચ કહેવાય. અને ડિસ્કાઉન્ટ કસ્ટમરને હમણાં જ લખ્યું ડિસ્કાઉન્ટ વાળો દાખલો. ક્યારે ડિસ્કાઉન્ટ આપતા? વહેલા રૂપિયા ચૂકવે તો. એબનોર્મલ લોસ નો મતલબ સામાન્ય રીતે વસ્તુ વેચા વગરનું જે નુકસાન. ગુડ્સ વેચા વગરનો લોસ. એટલે એસેટ નો લોસ હોઈ શકે, અથવા ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયા, ટૂંકમાં વેચાણ સિવાયનું નુકસાન એ અહીંયા લખાય. આવું આપણે ડિસ્કશન કર્યું. હવે તમારે મેન જે ટોપિક શીખવાનો છે યાદ, એટલે પૂરું થયું આપણું. જીએસટી નું કેલ્ક્યુલેશન કરવાનું છે. જીએસટી બે પ્રકારના હોય. પેલા ફરીથી સરે તો શીખવાડ્યું જશે, નથી ખબર ભૂલાઈ ગયું તો હું બોલું છું. જીએસટી બે પ્રકારના હોઈ શકે. એક સીજીએસટી, પછી એક આવે એસજીએસટી, ઓર એક આવી શકે પણ એ પછીનો ટોપિક છે. પેલા આવ્યો સીજીએસટી, એસજીએસટી. એટલે સીજીએસટી એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને જે આપી, એસજીએસટી એટલે સ્ટેટ એટલે રાજ્ય સરકારને જે ટેક્સ ચૂકવવી. બરાબર છે? જેમ કે સમજવા માટે પાછું આમાંય પાછા બે ભાગ આવે. સીજીએસટી, એસજીએસટી માં ભાગ આવે. વસ્તુ ખરીદવી ત્યારનો ટેક્સ આવે એ અલગ, વસ્તુ વેચી ત્યારનો જે ટેક્સ આપી જીએસટી આપી એ અલગ પાછો. ચલો ફરીથી, વસ્તુ ખરીદવી એના ઉપર જે ટેક્સ લાગે એને ઇનપુટ જીએસટી કહેવાય કે આઉટપુટ જીએસટી કહેવાય? હવે વિચારો કેમ ઇનપુટ? હા, વસ્તુ લીધી, ખરીદી, ધંધામાં આવી ત્યારે જે ટેક્સ ચૂક્યો આવી એટલે ઇનપુટ. વસ્તુ ધંધામાં આવી, આવી એના પુટ એટલે ધંધામાં વસ્તુ મૂકી અને મૂકવી ક્યારે? ખરીદવી. તો એના ઉપર જે ટેક્સ લાગ્યો એને શું બોલાય? ઇનપુટ જીએસટી. એમ વસ્તુ વેચવી એના ઉપર બી ટેક્સ લાગે. વસ્તુ વેચવી ત્યારે ધંધામાં આવે કે બહાર જાય? બહાર જાય. બહારના ઇંગ્લિશમાં કે આઉટ પુટ એટલે બહારની તરફ મૂકી એટલે નામ પડ્યું આઉટપુટ જીએસટી. આટલું પહેલા સમજાઈ ગયું? ક્લિયર? વસ્તુ ખરીદવી એના ઉપર ટેક્સ લાગે એને શું બોલશું? ઇનપુટ જીએસટી. વસ્તુ વેચવી, ક્યાં વેચી એવું બોલ્યો જ નથી હું હજી. હું ખાલી ટેક્સ નું નામ બોલું છું. આ તો પછી બાકી અહીંયા લખ્યું ને એ પછીનો ટોપિક છે. સમજાય છે થોડું થોડું? ચાલો, વસ્તુ વેચવી ત્યારે ટેક્સ લાગે એને શું બોલશું? આઉટપુટ જીએસટી. આટલું પહેલા ક્લિયર થઈ ગયું? કન્ફર્મ છે? ચલો સ્ટોરી બનાવી. હવે આ બધું હું લખ્યું છે અહીંયા, હું લખ્યું છે હવે આને સમજવા માટે આઈજીએસટી, એસજીએસટી ને એસજીએસટી. તો પેલા આ તો સમજી ગયા, સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી, આ સ્ટેટ ગવર્મેન્ટને. આમાં ભાગ પડશે. હવે જગ્યાના આધારે ભાગ પાડશે. જેના આધારે? જગ્યાના. હવે ધ્યાન ત્યાં મળે. માની લો આપણે સુરતમાં બિઝનેસ કરીએ છીએ અને હું વસ્તુ ખરીદું છું, એ અમદાવાદથી ખરીદું છું. ક્યાંથી ખરીદું? તો આપણે જે સ્ટેટમાં છીએ એ જ સ્ટેટમાંથી વસ્તુ ખરીદી કે વસ્તુ વેચી તો એના ઉપર જે જીએસટી લાગે ને કેવો જીએસટી કહેવાય? એસજીએસટી બોલાય. શું બોલાય? એસજીએસટી. પણ હવે બોલો સાંભળજો. હું છું સુરતમાં, બિઝનેસ કરું છું સુરતમાં, મેન ઓફિસ મારી અહીંયા છે, પણ વસ્તુ માની લો ગુજરાતમાં નથી મળતી
હું ખરીદું માન લો બોમ્બે થી, હવે બોલો એકને એક સ્ટેટમાં બિઝનેસ કર્યો છે? અધર સ્ટેટમાં બિઝનેસ છે. અધર સ્ટેટ એટલે મહારાષ્ટ્ર. આપણે ગુજરાતમાં, ગુજરાત અલગ મહારાષ્ટ્ર અલગ, તો બે સ્ટેટ અલગ થઈ ગયા. તો આપણે જ્યારે બીજા સ્ટેટ સાથે બિઝનેસ કરીએ તો બદલામાં ટેક્સ લાગશે. હવે બે ટેક્સ લાગશે ત્યાં. એક તો આપણે ગુજરાતમાં તો છે તો ગુજરાત ગવર્મેન્ટે ટેક્સ લાગશે. ગુજરાત ગવર્મેન્ટ મને હું તો મારા રાજ્ય મારે ધંધો કરે, ભલે બીજે જ કે પણ છે તો અહીંયા દો, મને બી થોડો ટેક્સ દે. તો મહારાષ્ટ્ર વાળા કે અમને હું તો તમે ખરીદી વ્યક્તિ મારી પાસે છે, અમને ક્યાંક ટેક્સ ન આપવો પડે. ત્યારે કયો વર્ડ લાગશે? IGST. કયો વર્ડ લાગશે? IGST. એનો મતલબ જ્યારે હોય આપણે બીજા સ્ટેટમાં અને ખરીદ કે વેચાણ કરવી કયા સ્ટેજમાં? બીજા સ્ટેટમાં, તો બદલામાં જે ટેક્સ લાગે ત્યારે કયો વર્ડ બોલશો? IGST. એટલે ખબર પડે આ બીજા સ્ટેટમાં વહીવટ થયો છે. થોડું થોડું સમજાણું પહેલા પાક્કો છે. એને સમજવા માટે પહેલા હું એક ઇન્સ્ટિટ્યૂટનો ક્વેશ્ચન ડાયરેક્ટ તમને બતાવું, પછી નાથી હું વધારે સમજાવું તમને. ડાયરેક્ટ સમજવામાં તમને તકલીફ ન થાય. શું ટોપિક છે એ સમજી શકાય. ચલો, જેમ કે આ દાખલો છે, ઇલ્યુસ્ટ્રેશન નંબર 9, 7.44. એમાં તમને જો નામ આપ્યા છે, આ ટ્રાયલ બેલેન્સ છે, કાચું સરવૈયું છે. ટ્રાયલ બેલેન્સના ડેટા આપ્યા છે, વર્ષના ડેટા છે. નીચે તમને અહીંયા નામ આપ્યા છે, ઇનપુટ CGST, ઇનપુટ SGST, આઉટપુટ IGST. જો હું આવ્યું IGST, આઉટપુટ તો પછી પેલા હું લખ્યું IGST. I શબ્દ લાગ્યો એટલે ખબર પડી ગઈ બીજા સ્ટેટમાં. અને ખાલી CKSGST લાગ્યો, ખાલી CK, તો આપણે ક્યાં ધંધો કર્યો હોય? ગુજરાત. જે સ્ટેટમાં રહીએ એ જ સ્ટેટમાં. ક્લિયર થઈ ગયો મુદ્દો? જો અહીંયા બે ભાગ થાય છે. એક વસ્તુ ખરીદ વેચાણ થાય એના આધારે આ શબ્દ લાગે, ઇનપુટ કે આઉટપુટ. ફરીથી, ઇનપુટ કે આઉટપુટ ક્યારે શબ્દ લાગશે? શેના આધારે લાગશે? ખરીદ વેચાણના આધારે. પછી આ CS ને I શેના આધારે શબ્દ લાગશે? સ્ટેટ, જગ્યાના આધારે. માન લો ખાલી જે સ્ટેટમાં રહું છું એ જ સ્ટેટમાં હું બિઝનેસ કરું ત્યારે બે શબ્દ લાગશે. કયા? C અને S. પણ જ્યારે હું બહાર બીજા સ્ટેટમાં બિઝનેસ કરીશ ત્યારે એક ઓર શબ્દ લાગશે. કયો? I. હવે આ શું છે બધું મારે સમજાવવાનું છે. ક્લિયર? આટલું થઈ ગયું. હવે મારો પહેલો ક્વેશ્ચન, આ ક્યાં લખાય? આ બેલેન્સ શીટમાં લખવું પડશે ને. અરે સર આમાં હું નવાઈની વાત, મને તો બહુ આવડે. મેં કીધું એમ કેમ આવડે? જો સર, પહેલી વાત તો આ છે ને, આ સમજવા માટે બરાબર ખબર, આ મારું કોઈ નોમિનલ ખાતું નથી. પહેલી વાત સર, એટલે ખબર તો પડી ગઈ. ટ્રેડિંગ PN ની વાતો નહીં થાય. આ આપણે ડેબિટ બેલેન્સ હોય તો એસેટ કહેવાય, તો ક્યાં લખીશ? એસેટ સાઈડ. ક્રેડિટ બેલેન્સ હોય તો આપણે શું કહેવાય? લાયબિલિટી. હું લાયબિલિટી સાઈડ લખીશ. ઓર પાછું ટેક્સ કોઈ દી અલગ અલગ ન દેખાય. એસેટ ને લાયબિલિટી બે નો દેખાડે, નેટ દેખાડવું પડે. એમ કહી છે ને, એક બાજુ હું કહું ગવર્મેન્ટ તાર પાસે 18,000 લેવાના છે, બીજી બાજુ ગવર્મેન્ટ ને કહું નહીં મારે તો 15 દેવાના છે. એમ નહીં, નેટ બતાડવું પડે. શું બતાડવું પડે? નેટ. નેટ કેટલા લેવાના કે નેટ કેટલા દેવાના. હવે આમાં કોમન સેન્સ ચલાવે. ડેબિટ બેલેન્સ નો મતલબ શું થાય? આપણી એસેટ. એસેટ નો મતલબ રૂપિયા લેવાના છે, ભવિષ્યમાં મળવાના છે. ચલો, કેટલા મળવાના છે? 9 + 9 18. સામે ચૂકવવાના કેટલા? 15. તો નેટ બોલો, નેટ 3 લેવાના. તો કઈ બાજુ લખાય? એસેટ સાઈડ. તો એક તો હું લખી નાખી GST એસેટ સાઈડ. કેટલા? 3,000. આ કામ પૂરું થઈ ગયું. હવે બટ મારો ક્વેશ્ચન થાય, કયો GST?
ઇનપુટ જીએસટી લખો, આઉટપુટ જીએસટી લખો, એસ જીએસટી લખો, સી જીએસટી લખો કે આઈ જીએસટી લખો? ક્વેશ્ચન છો. અરે સર ઇનપુટ વધારે તો ઇનપુટ એ લગાડ દે, ઘણા જીએસટી લગાડ દે, પણ કયું જીએસટી? સી એસ ક્યાં હે? ક્વેશ્ચન છે. જો જે બોલો છો એ સમજાવું છું. જો બેલેન્સ શીટમાં તમને એસેટ સાઈડ દેખાડી દીધું, જો ઇનપુટ તો દેખાડી દીધું, 3000 બી દેખાડી દીધા, પણ આ જીએસટી ને આગળ કયો શબ્દ લાગ્યો? તો આપણને તો બે આપ્યા હતા. જો ઇનપુટ ની તો આગળ મને બે આપ્યા હતા. જો સી બી આપ્યા છે ને એસ બી આપ્યા છે. તો આપણને કેમ ખબર પડે? ત્રણ તો ગોતતા શીખવાડી દીધું. પેલા ત્રણ કઈ રીતે ગોત્યા? ફરીથી પેલા ટોટલ ગવર્મેન્ટ માંથી ટેક્સ કેટલો પાછો લેવાનો છે? તો સામે ગવર્મેન્ટ કે મને દેવાના બી, વસ્તુ વેચો દેવાના બી છે, 15 દેવાના છે. 18 લેવાના, 15 દેવા. તો નેટ કેટલા લેવાના? કોઈની પાસેથી ભવિષ્યમાં લેવાના તો આપણે શું કહેવાય? એસેટ. તો એસેટ સાઈડ 3 લખીશ. જીએસટી તો ખબર પડી, 3 એસેટ સાઈડ. કયો જીએસટી વધારે છે એ ખબર? ઇનપુટ. તો શોર્ટમાં એટલું લખી દો, ઇનપુટ જીએસટી 3000. પણ જીએસટી ને આગળ બે શબ્દ હશે, તો મારે આ લખવું કે આ લખવું? આ ક્વેશ્ચન થાય. તો આની ટેકનિક છે, બરાબર. જો હવે આ સમજાવું છું તમને જે લખ્યું ને. આના આધારે ડિસિઝન આવશે, આના આધારે. તો આનું ફોર્મેટ છે, આ ફોર્મેટ યાદ રાખવાનું છે. પછી આને સમજાવો, પેલા લખો પછી સમજાવો. અને ગોખવા જેવું કઈ છે નહીં, સમજવાની ટેકનિક છે. સૌથી પહેલો ટોપિક હંમેશા લખવાનો, નો હોય તો નીલ કરી દેવાનું. ચલો પહેલું લખવાનું, ઇનપુટ IGST માઇનસ આઉટપુટ IGST. ચલો પછી બીજું લખવાનું, પાછું ઇનપુટ CGST, પછી પાછું માઇનસ કરો, આઉટપુટ CGST. પછી સમજાવું બધું, પહેલા લખો પાછું લખવાનું. ત્રીજો પોઈન્ટ, ઇનપુટ SGST માઇનસ આઉટપુટ SGST. એનો મતલબ આ ત્રણેય હરખો થયો. જો ઇનપુટ કયો હતો તો એમાંથી બાદ કયો કર્યો? આઉટપુટ IGST. ઇનપુટ કયો હતો તો એની સામે બાદ પણ કયો કર્યો? આઉટપુટ. જે ઇનપુટ ની સામે માઇનસ થાય આઉટપુટ. કયું હતું અહીંયા? તો બાદ પણ કયું થાય? શું કામ? એ બધું હમણાં સમજાવો. આ શું છે? ઇનપુટ. તો અહીંયા ઇનપુટ ને કોની હારે સરખાવવાનું? આઉટપુટ. કયો જીએસટી? એસ. તો આઉટપુટ કયો લેવાનો? એસ જીએસટી. સમજાવો બધું ધીમે ધીમે. ચલો તો હવે પાછું ઇનપુટ CGST, ઇનપુટ CGST. આમાંથી માઇનસ કરવાનું આઉટપુટ. શું કામ? ને બધું જોઈએ આઉટપુટ IGST. વળી પાછું લખવાનું ઇનપુટ SGST. તો માઇનસ કરવાનું આઉટપુટ IGST. હવે શું છે ને બધું સમજે. ચાલો હવે આમાં છેલ્લી જે રકમ જેની વધે ને એ બેલેન્સ શીટમાં લખવાની હોય. આને સમજી લે આરામથી. ચાલો પેલા આનો મતલબ મને કહો. ઇનપુટ એટલે હું પેલા ખરીદી કર્યો ને ત્યારે મેં ટેક્સ આપ્યો. ખરીદી કરી ત્યારે મેં ટેક્સ આપ્યો હોય. ક્યાંથી ખરીદી કરે? જગ્યાના આધારે ખબર પડે છે. IGST ક્યારે લાગે? અધર સ્ટેટમાંથી ખરીદ્યા હોય ત્યારે. અધર સ્ટેટમાંથી ખરીદ્યું. સમજાય છે? ચલો તો એક બાજુ માની લો મેં સમજવા માટે મહારાષ્ટ્રથી ખરીદ્યું ₹1,00,000. મહારાષ્ટ્રથી કેટલા રૂપિયાનું ખરીદ્યું? 1 લાખ. તો એને મારા ઉપર 18% ટેક્સ લગાવ્યો. તો મેં કેટલા રૂપિયા ટેક્સ આપી દીધો? 18 આપી દીધા ઓલરેડી મેં. હવે વસ્તુ વેચીશ અને જે ટેક્સ લાગે ને શું કહેવાય? તો પેલા આઉટપુટ શેના આધારે ડિસિઝન લીધું?
સેલના આધારે, વસ્તુ વેચી એના આધારે, આ સેલ કર્યું એના આધારે. આટલું ખબર પડી ગઈ. ચલો પાછું, આ શબ્દ ક્યારે લાગે? અધર સ્ટેટમાંથી. અધર સ્ટેટ, અધર સ્ટેટ. સમજાય છે મુદ્દો થોડો થોડો? ચલો હવે માની લો મેં વસ્તુ વેચી, તો હું કસ્ટમર પાસેથી ટેક્સ વસૂલ કરીશ ને. હવે વિચારો, જ્યારે આપણે ખરીદતા હતા ત્યારે વેચનારને આપણે ટેક્સ આપ્યો કે નહીં? હવે આપણે વેચશું તો ખરીદનાર પાસેથી આપણે ટેક્સ લેવું ને. ફરીથી આપણે ખરીદી વસ્તુ તો ટેક્સ આપણે કોને આપ્યો? જેની પાસે ખરીદીએ. કોની પાસે આપણે ખરીદ્યો? તો વેચનાર પાસે. એનો મતલબ આપણે ખરીદ્યો ત્યારે કોને ટેક્સ આપ્યો? તો વેચનાર. હવે વેચનાર આપણે છીએ તો આપણે વેચ્યું તો આપણે યાદ કરીશું ને પુરાને દિન. યાદ કરવો પુરાને દિન કે આપણે ખરીદ્યું તો વેચનાર આપણી પાસે ટેક્સ લેતો. હવે વેચનાર આપણે છીએ તો આપણે ભૂલી થોડા જાય. આપણે કહ્યું ભાઈ હવે તું ખરીદનાર, લાવ ટેક્સ ચાલ. સમજાય છે મુદ્દો? તો વસ્તુ વેચવી ત્યારે ટેક્સ મળે. વસ્તુ વેચવી ત્યારે ટેક્સ મળે. સમજવા માટે માની લો, સમજવા માટે મેં વેચું, સમજવા માટે 1,30,000, એના ઉપર 18% ટેક્સ લીધો. આના ઉપર 18% ટેક્સ લીધો. કેટલા? હવે આનો મતલબ સમજો. હવે આનો મતલબ સમજો. પેલા મેં ખરીદ્યો ત્યારે ટેક્સ કેટલો આપ્યો? 18. વેચો ત્યારે કેટલો ટેક્સ લીધો? એનો મતલબ આમાંથી નેટ પેલા કરી નાખો. નેટ બે વચ્ચેનો 18 ને 23, 400. એનો મતલબ ખરીદ્યું એની કરતા મેં વધારે વેચ્યું છે તો વસ્તુ વેચવી તો ટેક્સ હવે મારે ગવર્મેન્ટને દેવો પડે. હવે દેવો પડે ગવર્મેન્ટ. પેલા નહીં. પેલા અંદરો અંદર ડીલ થાય, અંદરો અંદર કસ્ટમર ટુ કસ્ટમર. પછી વધારે મારે ખરીદી કરતા વધારે રૂપિયાનો વેચું તો ઉપરનો જે ડિફરન્ટ આવ્યો એટલો ટેક્સ મારે ગવર્મેન્ટને દેવાનો થાય. ઉલટું થઈ શકે. માની લો 80,000 નો જ ખરીદવું વેચવું તો 80,000 નો જ વેચવું, 80,000 ના 18%. તો હવે વિચારો, મેં ટેક્સ આપ્યો કેટલો અને વેચાણ ઉપર આપવાનો મારે ગવર્મેન્ટ 18,400, 14,400. મેં તો વધારે ટેક્સ આપી દીધો છો. હા તો પાછા માંગે ને ગવર્મેન્ટ, લાવો ટેક્સ પાછો. થોડું થોડું સમજે છે. પેલા આ શું કરવી છે સમજાવું છું. આ કેમ બન્યું એ સમજાવું છું. તો એક બાજુ મેં વસ્તુ ખરીદી ત્યારે ટેક્સ આપી દીધો છે, બીજી બાજુ વસ્તુ વેચી ત્યારે મેં ટેક્સ લીધો. કેટલો વધારે ટેક્સ લઈ લીધો? આ 3600 ટેક્સ મેં લીધો ને ગવર્મેન્ટ વધી લીધો છે. કોના વધી? તમે ગવર્મેન્ટને પાછા આપવાય પડે. ચલો તો આ કોણ વધારે? આ બધું ભૂલી જાઓ. સિમ્પલ. કોણ? જવાબ મને બે વચ્ચેનો ગેપ આપો પેલા. આ 5400 નો ગેપ કોનો વધારે છે મને કહો. હા તો નામ પડ્યું આઉટપુટ. કયો છે? IGST. આને યાદ રાખવાનું પેલા. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો હવે આ એક જવાબ યાદ રાખ્યો. બીજું જવાબ ઇનપુટ CGST. કયું? ઇનપુટ. પેલા ઇન ક્યારે લાગે? ખરીદી ત્યારે. CGST અથવા SGST ક્યારે લાગે? ઇન્ટર, એટલે જે સ્ટેટમાં રહીએ છે ત્યાંને ત્યાં બિઝનેસ કરવી ત્યારે. આટલું ક્લિયર? ચલો હવે હું બોલું પાછું. મતલબ 5 લાખ નું ખરીદ્યું. આપણે કેટલાનું ખરીદ્યું? 5 લાખ. એના ઉપર 18% ટેક્સ લાગ્યો. તો ગવર્મેન્ટ કે ભાઈ તમારું સ્ટેટ હોય તો બરાબર છે, 18% તમે જ લઈ લેશો તો અમારે દેશ કેમ ચાલે? જેમ તમારે સ્ટેટ ચલાવવું, રાજ્ય ચલાવવું હોય. આપણા મુખ્યમંત્રી કોણ? ભૂપેન્દ્રભાઈ પટેલ. એને આ રાજ્ય ચલાવવું હોય તો ટેક્સ હોય. તો ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે કેન્દ્ર સરકાર કે જેમ તમારે એક રાજ્ય ચલાવવું છે એમ મારે તો આખો દેશ ચલાવવો છે. તો મને બી ટેક્સ જોશે ને. બધું તમે લઈ જશો તો અમે કેમ દેશ ચલાવશું? એટલે આના બે ભાગ પડશે. 18%માં બંને 9% જે આપ્યું એ એક્ઝામમાં લેવા. હંમેશા અડધો જોયા. તો આના અડધા, પેલા 5 લાખના 18% તો 90,000 ઇનપુટ CGST આનો લાગશે અને ઇનપુટ
એસજીએસટી આનો લાગશે, બે ગવર્મેન્ટનો. ફરીથી 5 લાખના આખા લખાઈ ગયા. 5 લાખના 18%, એમાંથી 9% સેન્ટ્રલ ગવર્મેન્ટ કે મારો ટેક્સ લાગશે, 45,000. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કે મને પણ થોડું યાદ રાખજો કે મારે બી દેશ ચલાવવાનો છે. આટલું ક્લિયર થઈ ગયો પહેલા? ચલો નેક્સ્ટ પોઈન્ટ. આ વસ્તુ ખરીદી વેચશું બી ખરા ને. માન લો આ મેં વસ્તુ વેચી ગુજરાતમાં, સમજવા માટે મેં વસ્તુ વેચી 5,15,000 એના ઉપર 18% જીએસટી લાગ્યું. કેટલા? તો આ ગવર્મેન્ટ કે ને બે ભાઈ, બે ના અડધા બધું તારા નથી. 46. હવે હું થોડું ઘટાડી દઉં, થોડું મજા આવે એવું કરી દઈએ આપણે. 4,60,000 એટલે સીધો જવાબ આવે. પેલા ઈઝી રાખીએ આપણે. 82 આખો બોલ્યા 82. પેલા હું લખું 82. આમાંથી બે ના અડધા અને 41,400. આટલું પેલા સમજાય ગયું. આ બે હારે જોઈએ હંમેશા. ખરીદ વેચાણ આ ક્યાં કરી આપણે? સ્ટેટ એટલે ગુજરાતમાં. આ ખરીદ વેચાણ ક્યાં થયું? આઉટ સ્ટેટ, અધર સ્ટેટમાંથી. ક્લિયર? ચલો હવે સાંભળો. નેટ આ જવાબ મને આપો. આનો નેટ મને જવાબ આપો. નેટ જવાબ બોલો. આ બે વચ્ચેનો ગેપ તો પેલા 3600 લખ્યા. આ બે વચ્ચેનો ગેપ 3600. કોના રૂપિયા વધારે છે બોલો? આ સરવાળો કોનો વધારે? ઇનપુટ. આ કયો હતો? ઇનપુટ સીજીએસટી. પછી આ કોણ હતા? ઇનપુટ એસજીએસટી. સમજાઈ ગયો ને પોઈન્ટ? હવે આનો મતલબ પાછો સમજો. આઉટપુટ નો મતલબ મારે ટેક્સ ગવર્મેન્ટને દેવાનો છે નેટ કર્યા પછી. ઇનપુટ નો મતલબ મારે ટેક્સ ગવર્મેન્ટ પાસેથી પાછો લેવાનો છે. વધારે અપાઈ ગયો એનો મતલબ ખરીદી વખતે વધારે ટેક્સ આપ્યો, એટલો ટેક્સ પાછો લેવાનો છે. આ મારે ગવર્મેન્ટને પે કરવાના છે. અને ઇનપુટ નો મતલબ શું થાય? ઇનપુટ નો પાછા લેવાના છે. નેટ આ ગવર્મેન્ટ પાસેથી રિસીવ કરવાના છે. received from government, pay to government, pay to government. આ રિસીવ કરવાના છે from government, receive from government. આટલું સમજાણું? ચલો તો એક બાજુ વિચારો શું છે? મારે ગવર્મેન્ટને દેવાના છે, બીજી બાજુ લેવાના બી છે. થોડુંક સમજાણું પાછું? ચલો હું કહીશ ભાઈ તમે કોણ? તમે હું થોડો બધાને ગોતવા જાય સેન્ટ્રલ ગવર્મેન્ટનામાં કેટલા, સ્ટેટના કેટલા. મને તો નેટ ખબર પડે. મારે લેવાના છે તો આપી દઈશ ને, દેવાના છે તમારે દઈ દેવા. એ તમારો અંદર પ્રશ્ન છે. ગવર્મેન્ટને આપણે કહી દેવું. ચલો તો નેટ કરો તો પહેલા સરખાવા. સેન્ટ્રલ ગવર્મેન્ટને સેન્ટ્રલ ગવર્મેન્ટ આરે સરખાવા. ફરીથી કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટને સેન્ટ્રલ ગવર્મેન્ટ. ચલો બોલો. ઇનપુટ સેન્ટ્રલ જીએસટી ક્યાંય દેખાય છે? હા દેખાય છે. કેટલા રૂપિયા દેખાય છે? હવે આ 3 ડેટા આમાં મૂકો છો 3600. તો બીજી બાજુ ગવર્મેન્ટ કે ભાઈ તારે દેવાના બી છે. જોઈ રહ્યા કેટલા દેવાના? 5400. આ આઈજીએસટી બીજા સ્ટેટમાં વેચો ને ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ માંગે. આ આઈજીએસટી નો મતલબ અધર સ્ટેટમાં વેચો ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે ટેક્સ માંગ્યો. ચલો હવે નેટ બોલો મને. એનો મતલબ આ બે માહિતી ઉચકી નહીં આવી. ખબર પડી? ઓકે. હવે નેટ કેટલા વિધા પાછા? બે વચ્ચેનો ગેપ કોણ વધારે છે? 1800 માં પાછું આઉટપુટ આઈજીએસટી. આનો મતલબ પાછો હું થયો આઉટપુટ નો મતલબ હું થાય? આઉટપુટ નો મતલબ હવે મારે એટલા ગવર્મેન્ટ. કઈ ગવર્મેન્ટ? આઈજી એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપવાના. બીજા સ્ટેટમાં વેચો ને એના. હવે મારે ગવર્મેન્ટને આ પે કરવા. તો સેન્ટ્રલ નો હિસાબ બોલો. હવે કહીશું ભાઈ બીજું મારે સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી લેવાના છે. હવે એનો હિસાબ લખી. હવે આને નેટ અહીંયા લાવવાના. ચલો ઇનપુટ એસજીએસટી
3600. આઉટપુટ આઈજીએસટી હવે 1800. હવે નેટ જો કોનો જો આવે, કોનો સરવાળો વધારે છે? તો ઇનપુટ એસજીએસટી. એનો મતલબ આ ઇનપુટ નો મતલબ મારે ગવર્મેન્ટ પાસેથી રિસીવ કરવાના છે અને ભવિષ્યમાં મારે કોકની પાસેથી લેવાના હોય તો મારે શું કહેવાય? એસેટ. આ પોઈન્ટ જે બોલ્યા ને એવા ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચનમાં સોલ્વ કરે. ચલો, પહેલું શું લેવાનું વિચારો. પહેલા શું લેવાનું? બહાર જે ખરીદ વેચાણ કર્યું ને એનો ટેક્સ લેવાનો. બહારનો સ્ટેટને શું બોલવી આપણે? આઈ. નોર્મલ સમજાણો, 4 વાર બોલીશ ને એટલે આવડી જાય, કોઈ અઘરું નથી. તો પહેલો હિસાબ આઈજીએસટી. પહેલા લખીએ ઇનપુટ આઈજીએસટી માઇનસ આઉટપુટ આઈજીએસટી. આટલું ક્લિયર? ચલો, પછી માની લો બહારના સ્ટેટમાં નથી વેચતા તો ખરીદતા, તો બીજે ક્યાં ખરીદ વેચાણ કરતા હશે? અંદર ને અંદર સ્ટેટમાં. અંદરો અંદર ખરીદ વેચાણ કરવી તો 2 ટેક્સ લાગે, સીજીએસટી, એસજીએસટી. ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન એટલે ગુજરાતમાં ટ્રાન્ઝેક્શન કરો ખરીદીનું તો મારે 2 ગવર્મેન્ટને થોડા આપવા પડે. આટલું ક્લિયર છે? અને જો આ ખરીદ્યા પછી શું કરવાનું હોય? વેચવાનું હોય મારે ટેક્સ આપવો બી પડે. તો એને કહેવાય આઉટપુટ. અંદર વેચવી તો 2 ટેક્સ લાગે, સીજીએસટી, એસજી. અને 2 અડધા હોય એટલે 2 ના નામ ફેરવી દીધા, સીજીએસટી, એસજીએસટી. થોડું પાછું સમજાણું, પછી શોર્ટકટ છે આપણી પાસે, પણ એ શોર્ટકટ બજે નો નકરી કામ કર્યા કરે, પેલા આખો સમજાય વ્યવસ્થિત. ચલો, આ 3 નો હિસાબ પછી ભેગો કરીને આ 2 માં લખવાનો છે. આ 3 નો નેટ હિસાબ અહીંયા ભેગો કરવાનો. તો પેલા સેન્ટ્રલ નો હિસાબ પૂરો કરી દેવાનો. ચલો, સેન્ટ્રલ નો હિસાબ પેલા કરી દઈએ. ઇનપુટ આ લેવાના છે સીજીએસટી ના, અને જો આપવાના હોય તો આઉટપુટ આઈજીએસટી. સમજાઈ ગયું? આ ગવર્મેન્ટ નો વચ્ચેનો હિસાબ થઈ જાય. પછી ઇનપુટ આ લેવાના છે એસજીએસટી માઇનસ હજી જો કઈ બાકી નીકળે તો આઉટપુટ આઈજીએસટી. આ એક જ ગવર્મેન્ટને આપવાનો સેન્ટ્રલ, પણ આ લેવાના છે 2 અલગ ગવર્મેન્ટ. તો નેટ અહીંયા લખ્યા ટૂંકમાં. ચલો, હવે આ ડેટા લખીએ, જોજો કેટલો મને આવડી જાય. ચલો, ઇનપુટ સીજીએસટી કેટલો છે? 9000. આ જેટલા હોય એટલા જ હોય. આઉટપુટ ઇનપુટ એસજીએસટી કેટલા છે? 9000. આટલું સમજાણું? ચલો, પછી આઉટપુટ શું આપ્યું? આઈજીએસટી. કેટલા રૂપિયા? 15000. આઉટપુટ આઈ. આ કેમ ન લાગ્યો હવે વિચારવાનું, તમારે સમજવાનું. જો ખબર પડે તો એનો ને આ કેમ નહીં? અહીંયા રૂપિયા ક્યારે આવે? પહેલા આ વિચાર. બીજા સ્ટેટમાં જ ખરીદ્યું તો આપણે નથી ખરીદ્યું, આપણે આપણા સ્ટેટમાં જ ખરીદવી જો. આમાં લોજિક લાગ્યું? ચલો, હવે અહીં પાછું છે. આ કેમ ન લાગ્યું? એનો મતલબ ખરીદું ગુજરાતમાંથી અને વેચ્યા ક્યાં? અધર સ્ટેટ. તો આ 2 કોઈ દી ન આવે. આ નહીં આવવાનું રીઝન સમજી લીધું. લોકો આમ બોલો, ખરીદું વેચ્યું, ખરીદું ગુજરાતમાં, વેચું મહારાષ્ટ્રમાં. ટેક્સ મારે નેટ કેટલો લેવાનો કે દેવાનો ઈ ગોતે. ચલો, આમાં નેટ જો, આમાં નેટ કોણ વધ્યું? 15000. કયો? આઉટપુટ આઈજીએસટી. તો એક બાજુ મારે મહારાષ્ટ્ર સરકારને મહારાષ્ટ્રમાં વેચું એનો ટેક્સ મારે દેવાનો છે. બીજી બાજુ મેં ખરીદો ત્યારે ટેક્સ એટલું ઓલરેડી આપી દીધો છે, તો હું પાછો માંગી ગવર્મેન્ટ. આનો નેટ જવાબ બોલો, 9000. સીજીએસટી ઇનપુટ સીજીએસટી. આમાં પણ સેમ ટુ સેમ 9000 ઇનપુટ એસજીએસટી. ખબર પડી ગઈ? હવે પહેલા આ 2 નો હિસાબ પૂરો કરી દેવાનો. એ અહીંયા લખવાનો. અહીંયા ચલો, એક બાજુ મારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ઇનપુટ જીએસટી ના કેટલા લેવાના? 9000. તો આ સામે વેચ્યું એના મારે દેવાના બી છે 15000.
તો સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કે છે, ચાલ તે મને ઓલરેડી 9 આપ્યા ખરીદવા ત્યારે એ બાદ કરી દે, વેચ્યો એના લાય 15. નેટ બોલો નેટ. તો ગવર્મેન્ટ કે 6000 મને આઉટપુટ IGST ના આપી દે. આપણે કહ્યું ક્યાંથી ભાઈ, હજી અમે અમારે સ્ટેટ ગવર્મેન્ટને ટેક્સ આપ્યો એનો હું, અચ્છા એક એવું છે. આપણે કીધું હા એવું છે. હવે આ જે છે ને હવે આ બેને નેટ કરીશ. પહેલા આને નેટ કર્યા એટલે કોલમ નંબર કઈમાં ગયા 4. પછી બીજામાં હવે આ બેને નેટ કરીશ. આ જે જવાબ આવે ને એને નેટ કરીશ. કઈ રીતે? કોલમ નંબર 5 માં લખીશ. ચલો 5 માં લખો. આ બે નું નેટ જવાબ, આ બે નું નેટ કરો નેટ 3. કયો વધારે આવે છે? એક મિનિટ મિસ્ટેક થઈ ગઈ, બોલો. આ 6000 આ નેટ કરીને જ આપ્યો છે. ડાયરેક્ટ નેટ કરીને જ અહીં આવ્યું છે. આ જે જવાબ આવ્યો ને 5 નંબરની કોલમમાં લખીશ. આ બી 5 નંબરની કોલમ. હવે આ બે નો નેટ જવાબ મને આવશે. ચલો IGST ઇનપુટ SGST પેલા 9000, આઉટપુટ IGST 6000. બોલો નેટ કોના વધારે છે? 3000 ઇનપુટ SGST. આ જવાબ આવ્યો ને? હા, તો આન્સર માં તો જો ઇનપુટ SGST કેટલા? 3. ઇનપુટ SGST 3000. ફરીથી શું કરવાનું પાછું વિચારો. પહેલા ત્રણેય માહિતી લખવાની. 3 માહિતી કઈ? પહેલા એક અંદર ખરીદી કરી હોય એની માહિતી, એટલે એમાં 2 બનશે. એક અધર સ્ટેટમાં ખરીદી કરી એની માહિતી બનશે. ખરીદા પછી શું કરવાનું હોય? વેચવાના 2 ઓપ્શન, કા અધર સ્ટેટમાં વેચો કા આપણા સ્ટેટમાં ઇન્ટર સ્ટેટમાં વેચી દો. ક્લિયર મુદ્દો? ધ્યાન આપતો. આટલું કરવાથી મને નેટ ટેક્સ મળે. કેટલા લેવાના કે કેટલા છે. પણ હજી આ તો અલગ અલગ સ્ટેટમાં છે. હવે આપણે બધાનું ભેગું કરવી. તો પહેલા સેન્ટ્રલનો હિસાબ અહીંયા 4 કોલમમાં આવવા દેવા. આટલા નેટ તમને આ જવાબ મળશે. આ ક્યાં જવા દેનો? 5. અને આ જીવી તો એ પણ 5 માં જવા દે. એટલે છેલ્લે તમારો આ જવાબ નેટ આવી જાય. ઓકે, 4 મિનિટ વધારે નહીં લો, બસ ખાલી 4 મિનિટ, જસ્ટ 4 મિનિટ. અને મારે ગોખાવું નથી, પણ જેને છેલ્લે માર્ક્સ જોતા હોય કે ભાઈ સર આગળ તો જવા દે પછી જોયું જાય, તો એને મેં શોર્ટકટ આપી દીધી. શું શોર્ટકટમાં જોઈ લો, ધ્યાનથી જો. પહેલું શું કરવાનું એક્ઝામમાં? ડેબિટ એટલે મારે એસેટ કહેવાય. ડેબિટ એટલે શું કહેવાય? એસેટ. ક્રેડિટ એટલે લાયબિલિટી. આટલું પહેલા ખબર? ચલો, એસેટ કેટલા રૂપિયા છે? લાયબિલિટી કેટલી છે? બોલો કોણ વધારે છે? કેટલી વધારે છે? તો એસેટ સાઈડ અમાઉન્ટમાં પેલા 3 લખી દે. આટલું ખબર પડી ગઈ? પાક્કું છે? સરસ. ચલો હવે બીજું ધ્યાનથી જોજો. આ બીજું, આ 9000 કોના છે? આટલું જો પેલા, આટલું નહીં, પેલા આટલું ઇનપુટ લખી દે. ખાલી લખી દે ઇનપુટ GST 3000. કયું નહીં લખો. પેલા સાંભળો તો ખરી, કાંઈ ન ખબર પડે આટલું લખીને આવે. હવે આપણે પૂરા માર્ક્સ જોતા, એમાં માર્ક્સ થોડાક આપી શકે, આપણે પૂરા માર્ક્સ જોતા. તો હંમેશા હમણાં શીખવાડ્યું, પેલા કોનો વહીવટ પૂરો થઈ જાય? CGST નો વહીવટ પૂરો થઈ જાય. તો એ વધે ઓલવેઝ કોના વધે? ઇનપુટમાં SGST ના વધે. લાગુ થઈ આ બોકે આ સમજો ને એમાં નહીં મજા પડે. આ સમજો ને એમાં મજા ન પડી. આમાં ગોખવામાં મજા પડી ગઈ. ઘરની બુદ્ધિ નહીં આપવાની છે. ઓકે, તો આવું યાદ આવે. ચલો હવે 2 મિનિટ. 2 મિનિટ ખાલી. ચલો 10મો દાખલો છે. જો હમણાં કેટલા ફટ જો આવે. પહેલા એસેટ કેટલી? લાયબિલિટી કેટલી? 22 તો પક્કા.
બે વચ્ચેનો ગેપ ઘાટ નાખો. કોણ વધારે છે? આઉટપુટ એટલે લાયબિલિટી કહેવાય. લાયબિલિટી સાઈડ કેટલો જવાબ આવશે? 2 પાક્કા. 2 પાક્કા. આઉટપુટ એ પાક્કું, જીએસટી બી પાક્કું. હવે કેવો મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. લો આઉટપુટ એસ નો હોય, આઈ વધે. શું કામ? હવે રીઝન સમજવા. હવે આ સમજવા માટે આ ખબર પડી જોઈએ. જા કારણ કે ધ્યાનથી જુઓ, આઉટપુટ તમે હું બોલ્યા અહીંયા મને આઉટપુટ સી છે, એ ક્યારે આવે જ નહીં. હવે વિચારો કેમ ન જોવાનું તમારે. એનો વહીવટ પહેલા ઈ વહીવટ થાય પછી એસ માં જાય છે, અને એસ નો વહીવટ થઈ જાય ને પછી. હવે સમજો આમ હોય ને, જો આમ થાય આમ, કારણ કે આ તો અહીંયા ઓલરેડી લેસ થઈ ગયું હોય છે. સીજીએસટી ઓલરેડી વહી ગયું છે પહેલા, એટલે મેં કીધું આને ગોપ ખાઈને ક્યારેક અટવાડે. અને સિમ્પલ શું કરવાનું, આમ જોવાનું. જો આમ લખવાનું. આ ખોટો કેટલું ઈઝી છે ભાઈ. આ 2 વાર લખવું પડે, બસ કાંઈ નથી. આને સમજીએ પાછું. જો પાછું સમજીએ, જસ્ટ 2 મિનિટ ખાલી. ચાલો ને ભોખવાનું નથી. પહેલું દાખલામાં જોવાનું. ચલો ઇનપુટ પહેલા આઈજીએસટી ક્યાંય દેખાય છે? ઇનપુટ નહીં તો નહીં લખવાનું. ડેશ. ચલો આઉટપુટ આઈજીએસટી ક્યાંય દેખાય છે? હા 6. હા લખી દીધા. પેલા એટલું જ. ઓટોમેટિક તમને જવાબ મળી ગયો. 6000 કોના મળ્યા? આઉટપુટ આઈજીએસટી. ક્લિયર? ચલો ત્યાર પછી બીજું, ઇનપુટ સીજીએસટી અને આઉટપુટ સીજીએસટી ક્યાંય દેખાય છે? હા ઇનપુટ સીજીએસટી 10000. આઉટપુટ સીજીએસટી ક્યાંય દેખાય? હા 8. અને આ બે હંમેશા હરખા જ હોય. હરખા જ હોય, કારણ કે 2 ને 50% આપવાના છે. ચલો ઓટોમેટિક એટલું લખ્યું, ત્યાં જ જવાબ મળે 2000. હું મળ્યું? ઇનપુટ સીએસટી. આમાં 10000 માંથી 8. આ પણ હું મળ્યા? 2000 ઇનપુટ. આટલું સમજાઈ ગયું. પહેલા કોનો વહીવટ કરી નાખવાનો? એસ વાળા, સી વાળા. ચલો તો એક બાજુ મારે સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ આઈજીએસટી સેન્ટ્રલ ગવર્મેન્ટ ને જ રિપ્રેઝેન્ટ કરે છે. ચલો તો સમજવા માટે બોલો, ઇનપુટ સીજીએસટી કેટલા છે? 2000. આઉટપુટ કેટલા છે? 6000. હવે કોણ બધા નેટ જો તો 4000 આઉટપુટ આઈજીએસટી. આ બે તો લખાઈ ગયા. હવે આ બે બાકી છે, ઈ લખવાનું. હવે આ બે અહીંયા આવવા દેવા. બોલો ઇનપુટ એસજીએસટી 2000, આઉટપુટ 4000. બોલો નેટ 2000. કયા? આઈજીએસટી. આવી ગયો જવાબ. તો દાખલામાં તો જોઈ લો, આઉટપુટ આઈજીએસટી 2000. હવે હું તમને પાછો નેક્સ્ટ લેક્ચરમાં નિરાવીશ. કાલે ઇન્સ્ટિટ્યૂટની બુક લેતા આવજો. કાલે ઇન્સ્ટિટ્યૂટની બુકમાંથી ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. 20 માર્ક્સ, 15 માર્ક્સ.